નમસ્કાર દોસ્તો, હું દર્શન રાવલ. પોલીસ ભરતી અંતર્ગત બંધારણ વિષયમાં એક ટોપિક રહેલો છે, બંધારણનો ઉદ્ભવ અને તેનો વિકાસ. અને એ ટોપિક અંતર્ગત આ મુદ્દો આપણે સમજવો જોઈએ કે બ્રિટિશ કાયદાઓનો ભારતીય બંધારણ પર શું પ્રભાવ પડ્યો. આ લેક્ચર અંતર્ગત આપણે એ અભ્યાસ કરવાનો છે કે 1773માં નિયામક ધારાથી શરૂઆત થાય છે અને 1947માં હિન્દ સ્વાતંત્ર્ય ધારા સુધીમાં એવી કઈ જોગવાઈ રહેલી હતી કે જેની અસર હાલના બંધારણની અંદર જોવા મળે છે. ભારતીય બંધારણમાં જોવા મળતી બાબતોની શરૂઆત અંગ્રેજના સમયમાં કયા કાયદા અંતર્ગત થયેલી હતી એ મુખ્ય રીતે આપણે ભણવાનું છે. જેમ કે હું તમને કેટલાક ઉદાહરણ આપું. હાલમાં રાષ્ટ્રપતિ વટહુકમ બહાર પાડી શકે છે, પરંતુ એની શરૂઆત કોઈ એક સમય બ્રિટિશ સમયના કાયદામાં તો થયેલી હશે, તો આપણે એ સમજવાનું છે. ત્યાર પછી હાલમાં જે મંત્રીમંડળની વ્યવસ્થા જોવા મળે છે, તો એની શરૂઆત અંગ્રેજના કયા કાયદા અંતર્ગત કરવામાં આવેલી હતી. એ જ રીતે હાલમાં યુપીએસસીની સંસ્થા કામ કરે છે, તો યુપીએસસીની શરૂઆત કયા સમયની અંદર કરવામાં આવેલી હતી. તો હાલમાં જોવા મળતી બાબતોના બીજ કયા સમયની અંદર રોપાયેલા હતા એ મૂળ રીતે આપણે ભણવાનું છે. જીપીએસસી બોર્ડની પરીક્ષા હોય તો આ ટોપિકમાંથી સવાલ નીકળવાની શક્યતા વધી જાય છે, પરંતુ ક્લાસ 3ની અંદર અત્યાર સુધીમાં એવી રીતે ખાસ સવાલો નીકળ્યા નથી. પરંતુ આ વખતે પોલીસ ભરતીના સિલેબસની અંદર સ્પેશિયલી જ્યારે લખવામાં આવ્યું હોય કે બંધારણનો ઉદ્ભવ અને તેનો વિકાસ, તો આપણે આ મુદ્દો સમજી લેવો જોઈએ. એકદમ સહેલો મુદ્દો રહેલો છે, કોઈ માથાકૂટ રહેલી નથી. 1773થી આપણે શરૂઆત કરી અને છેક 1947 સુધીના કાયદામાં અગત્યની કઈ જોગવાઈ છે એનો અભ્યાસ આપણે કરવાનો છે. તો દોસ્તો, શરૂઆત કરી દઈએ. અને તમારામાંથી ઘણા વિદ્યાર્થીઓને પણ ખ્યાલ હશે કે અંગ્રેજના સમયની અંદર ઘણી એવી બાબતો રહેલી કે જેની શરૂઆત થયેલી અને હાલમાં એને ભારતની અંદર લાગુ કરવામાં આવેલી છે. ઘણા બધા સુધારો વધારા સાથે લાગુ થયેલી છે, પણ શરૂઆત તો એ સમયથી કરવામાં આવેલી એવું આપણે કહી શકીએ. જેમ કે ભારતની અંદર બજેટને તૈયાર કરવાની, બજેટને રજૂ કરવાની જે આખી પરંપરા છે એ અંગ્રેજની દેન છે. ભારતની અંદર લોકસભા, રાજ્યસભા કામ કરે છે, સંસદ કામ કરે છે, તો સંસદની આખી સિસ્ટમની પ્રેરણા આપણે ક્યાંથી લીધેલી છે? બ્રિટનમાંથી લીધેલી છે. ત્યાર પછી ભારતની અંદર કલેક્ટર કામ કરે, મામલતદાર કામ કરે, રેવન્યુ જે કલેક્ટ કરે છે, તો એની સિસ્ટમ આપણે ક્યાંથી લીધેલી છે? એ સિસ્ટમ આપણે લીધેલી છે અંગ્રેજ પાસેથી. ત્યાર પછી ભારતની અંદર જે સનદી સેવા રહેલી છે, સિવિલ સર્વિસીસ જેને આપણે કહીએ, આ બધી બાબતોની પ્રેરણા આપણે બ્રિટનમાંથી લીધેલી છે. તો અગેન કે એમાં ફેરફાર સાથે ભારતની અંદર ઘણી બાબતો લાગુ કરાયેલી છે. દોસ્તો, આપણે જે કાયદાઓ ભણવાના છે એની અંદર બે પ્રકાર રહેલા છે. એક આપણે ભણશું 1773થી 1858 સુધી, જેને આપણે કંપની શાસન તરીકે ઓળખીએ છીએ. અને ત્યાર પછી બ્રિટિશ તાજનું શાસન શરૂ થાય છે 1858થી, તો ત્યાંથી લઈ 1947 સુધીમાં જે કાયદાઓ આવ્યા એની અંદર અગત્યની જોગવાઈ રહેલી હતી, તો એનો અભ્યાસ કરશું. તો બે ભાગની અંદર આપણો લેક્ચર વહેંચાયેલો હશે. એક ભાગની અંદર આપણે અભ્યાસ કરવાના છીએ 1773થી 1947 અને ત્યાર પછી 1773થી 1858 અને ત્યાર પછી 1858થી 1947 સુધી. આપણને સૌને ખ્યાલ રહેલો છે કે બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના કરવામાં આવેલી હતી 1600ની અંદર. વ્યાપાર કરવાના ઉદ્દેશથી આવેલી હતી. રાજકીય બાબતોની અંદર દખલગીરી કરી. ત્યાર પછી નિર્ણાયક બે યુદ્ધ માનવામાં આવે છે. એક 1757નું પ્લાસીનું યુદ્ધ અને ત્યાર પછી 1764નું બક્સરનું યુદ્ધ. બક્સરના યુદ્ધના પરિણામે ભારતના પૂર્વીય ભાગની અંદર બિહાર, બંગાળ અને ઓડિશાની અંદર અંગ્રેજને ઈસ્ટ ઇન્ડિયા કંપનીને મહેસૂલ ઉઘરાવવાની સત્તા પ્રાપ્ત થાય છે. તો જે કંપની ભારતની અંદર વ્યાપાર માટે આવેલી હતી અને એ કંપની હવે શું કરવા લાગી? ટેક્સ કલેક્ટ કરવા લાગી. તો બક્સરના યુદ્ધ પછી કંપની નહોતી રહી, કંપની સરકાર બની ગઈ હતી. તો આપણે એક પછી એક કાયદાની જોગવાઈ સમજવાનો પ્રયાસ કરીએ. સૌથી પહેલાં રહેલો છે 1773નો નિયામક ધારો. આ નિયામક ધારો બેઝિકલી લોકો માટે રહેલો નહોતો. આ નિયામક ધારો કોના માટે હતો? એ સમયની જે કંપની હતી એ કંપની માટે થઈ આ કાયદો રહેલો હતો. કંપની શાસનને નિયમિત કરવા માટે, નિયંત્રિત કરવા માટે સૌથી પહેલું પગલું માનવામાં આવે છે નિયામક ધારો, રેગ્યુલેટિંગ એક્ટ. મતલબ કે કંપનીના જે કાર્ય રહેલા છે એને રેગ્યુલેટ કરવાના હતા. આ કાયદા અંતર્ગત સૌથી પહેલી વાર કંપનીના વહીવટી કાર્ય અને રાજકીય કાર્યને માન્યતા મળી. એનો અર્થ એ થાય કે કંપનીનો મુખ્યત્વે ઉદ્દેશ તો વ્યાપાર કરવા માટેનો હતો. કંપની અહીં આગળ વહીવટ કરવા માટે કે રાજકીય બાબતો સંભાળવા માટે આવેલી નહોતી. પરંતુ 1764ના યુદ્ધ પછી પરિસ્થિતિમાં ચેન્જ આવે છે અને એટલા માટે સૌથી પહેલી વાર આ કાયદા અંતર્ગત કંપની વહીવટી કાર્ય કરી શકે, કંપની રાજકીય બાબતોની અંદર દખલગીરી કરી શકે એવી માન્યતા આપવામાં આવી. ત્યાર પછી આ કાયદા અંતર્ગત ભારતની અંદર કેન્દ્રીય વહીવટની સ્થાપના થઈ અને સૌથી પહેલી વાર કંપનીનું એક લેખિત બંધારણ તૈયાર કરવામાં આવ્યું. કંપની કઈ રીતે કામ કરશે, કઈ રીતે વ્યાપારી કાર્ય કરશે, રાજકીય કાર્ય કરશે, એના માટે એક ચાર્ટર તૈયાર કરવામાં આવ્યું.
હવે તમે સમજો કે 1773ના કાયદા અંતર્ગત કંપનીના વહીવટી કાર્ય કે વ્યાપારી કાર્યને અલગ નથી કર્યા, એ કરવાના છે 1784ના કાયદા અંતર્ગત પિટ્સ ઇન્ડિયા એક્ટ અંતર્ગત કરવાના છે. આ કાયદા અંતર્ગત માત્ર એવી માન્યતા મળે છે કે કંપની વ્યાપારી કાર્યની હારોહાર શું કરી શકશે, રાજકીય કાર્ય અથવા વહીવટી કાર્ય કરી શકશે. એના પછી આપણે આગળ વાત કરીએ તો આ કાયદા અંતર્ગત કંપનીના કર્મચારીઓ પોતે પ્રાઇવેટ વ્યાપાર કરે અથવા તો કોઈ પાસેથી ભેટ કે સોગાત લઈ શકે એ બાબત ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો. અત્યાર સુધી નહીંતર શું હતું કે કંપનીના કર્મચારીઓ પોતે કંપની પાસેથી એકદમ ડિસ્કાઉન્ટ રેટ ઉપર કોઈ વસ્તુ ખરીદે અને ત્યાર પછી પોતાનો નફો એની અંદર ઉમેરી કોઈ અન્ય વ્યક્તિને પ્રાઇવેટ રીતે વેચે. તો એના પરિણામ સ્વરૂપે એ થઈ ગયું, કંપની પાસેથી ડિસ્કાઉન્ટ રેટ ઉપર ખરીદે, એક સાથે ઘણી બધી માત્રાની અંદર વસ્તુ ખરીદે, કંપનીના કર્મચારીને ડિસ્કાઉન્ટ મળતું હોય છે, તો એના કારણે કંપનીને જે નફો થવો જોઈએ એ ઘટવા લાગ્યો અને જે તે કર્મચારી પોતે નફો ચડાવી અને અન્ય વ્યક્તિને વેચવા લાગ્યા, તો કંપની કરતાં ફાયદો થવા લાગ્યો કર્મચારીઓને. અને એટલા માટે આ કાયદા અંતર્ગત સ્પષ્ટતા કરવામાં આવી કે આ રીતે કર્મચારી પોતે પ્રાઇવેટ વ્યાપાર નહીં કરી શકે, અન્ય કોઈ લોકો પાસેથી ભેટ કે સોગાત નહીં ખરીદી શકે, જેનાથી ભ્રષ્ટાચાર ન થાય, એટલા માટે આ જોગવાઈ કરવામાં આવી. ચાલો ત્યાર પછી આગળ શું કહેવા માંગે છે એ આપણે સમજીએ. બંગાળના ગવર્નરને ગવર્નર જનરલ તરીકે માન્યતા આપવામાં આવી. મતલબ કે અહીંયા આગળ તમે સમજો કે કેન્દ્રીય વહીવટની શરૂઆત થઈ અને એ સમય દરમિયાન બંગાળ મુખ્ય કેન્દ્ર રહેલું હતું, તો બંગાળના ગવર્નરને ગવર્નર જનરલની માન્યતા આપવામાં આવે છે અને વોરન હેસ્ટિંગ્સ ભારતના નહીં, બંગાળના ગવર્નર જનરલ તરીકે સ્થાપિત થાય છે. ભારતના ગવર્નર જનરલ તો વિલિયમ બેન્ટિક રહેલા હતા, પણ અહીંયા આગળ બંગાળનો જે ગવર્નર હતો એને ગવર્નર જનરલ તરીકે માન્યતા આપવામાં આવી. ત્યાર પછી એ સમય દરમિયાન કેન્દ્રીકરણની શરૂઆત કરવામાં આવી કે જે વ્યક્તિ મદ્રાસની અંદર કે મુંબઈની અંદર ગવર્નર હતા એની પાસેથી સત્તાને લઈ લેવામાં આવી. ત્યાર પછી આ કાયદા અંતર્ગત તમે યાદ રાખો કે સુપ્રીમ કોર્ટની સ્થાપના કરવા માટેના બીજ રોપાઈ ગયા. હાલમાં જે સુપ્રીમ કોર્ટ કાર્યરત રહેલી છે, આધુનિક રીતે સુપ્રીમ કોર્ટ અથવા તો ભારતીય બંધારણમાં જે જોગવાઈ કરવામાં આવી એ મુજબની સુપ્રીમ કોર્ટની સ્થાપના ક્યારે થાય છે, તો એની સ્થાપના થાય છે 28 જાન્યુઆરી 1950ના દિવસે. પરંતુ હાલમાં જે સુપ્રીમ કોર્ટ જોવા મળે છે એની સ્થાપનાના બીજ રોપાઈ ગયા હતા 1773ના અધિનિયમ અંતર્ગત, અને સુપ્રીમ કોર્ટની સ્થાપના કોલકાતા ખાતે કરવામાં આવી 1774ની અંદર. તો 1773નો કાયદો જેમાં લખવામાં આવ્યું કે સુપ્રીમ કોર્ટની સ્થાપના કરવામાં આવશે, અને સ્થાપના ક્યારે થાય છે 1774માં. એલિજા ઇમ્પે નામનો એક વ્યક્તિ હોય છે જ્યારે સુપ્રીમ કોર્ટમાં જજ બનાવવામાં આવેલો. ત્યાર પછી અન્ય આપણે આગળની ચર્ચા કરીએ તો બંગાળના ગવર્નરને ગવર્નર જનરલ તરીકે માન્યતા આપી અને સાથોસાથ એને મદદ કરવા માટે 4 જેટલા સભ્યોવાળી કારોબારી પરિષદની રચના કરવામાં આવી. તો આપણે એવું કહી શકીએ કે અત્યારે કેમ મતલબ કિચન કેબિનેટ જેવી વ્યવસ્થા રહેલી છે કે નરેન્દ્ર મોદી વડાપ્રધાન હોય એની સાથે સલાહ સૂચન માટે એકદમ અંગત નજીકના વ્યક્તિઓ સાથે જોડાયેલા હોય, તો એવી કંઈક શરૂઆત કરવામાં આવી કે બંગાળનો ગવર્નર જનરલ એને મદદ કરવા માટે 4 સભ્યોવાળી એક કારોબારી પરિષદ જેવી વ્યવસ્થા કરી દેવામાં આવી. ચલો ત્યાર પછી આપણે આગળની ચર્ચા કરીએ તો પિટ્સ ઇન્ડિયા એક્ટ 1784. આ પિટ્સ ઇન્ડિયા એક્ટ અંતર્ગત એટલી બધી અગત્યની બાબતો આપણે યાદ રાખવા માટે રહેલી નથી. પિટ્સ ઇન્ડિયા એક્ટની અંદર જે નામ લખવામાં આવ્યું છે પિટ્સ, એ સમયના બ્રિટિશ વડાપ્રધાનના નામ ઉપરથી નામ રાખવામાં આવ્યું હતું, પિટ્સ ઇન્ડિયા એક્ટ. અને આ કાયદા અંતર્ગત જે આપણે યાદ રાખવી જોઈએ એ બાબત કઈ રહેલી છે, તો કંપની માટેના વ્યાપારી કાર્ય અને કંપની માટેના જે વહીવટી અથવા રાજકીય કાર્ય છે એને અલગ કરવામાં આવ્યા. આ સૌથી મુખ્ય બાબત રહેલી છે. કંપનીના વ્યાપારી કાર્ય કરવા માટે બોર્ડ ઓફ ડાયરેક્ટરની રચના કરવામાં આવી, અને એ જ રીતે કંપનીના રાજકીય કાર્ય કરવા માટે થઈ અને બોર્ડ ઓફ કંટ્રોલની વ્યવસ્થા કરવામાં આવી. તો અગેન કે પિટ્સ ઇન્ડિયા એક્ટ અંતર્ગત આપણે જે ખાસ રીતે યાદ રાખવા જેવી બાબત છે એમ કે કંપનીના વ્યાપારી કાર્યને અલગ કર્યા અને કંપનીના રાજકીય કાર્યને અલગ કર્યા, વહીવટી કાર્યને અલગ કર્યા, કે આ જે બોર્ડ ઓફ ડાયરેક્ટર રહેલું હશે એ વ્યાપારી કાર્ય ઉપર દેખરેખ રાખશે, અને ત્યાર પછી આ બોર્ડ ઓફ કંટ્રોલ રહેલું છે એ લશ્કરી બાબતો ઉપર, વહીવટી બાબતો ઉપર, રાજકીય બાબતોની ઉપર દેખરેખ રાખશે. તો આ જે એક મુદ્દો રહેલો છે એ આપણા માટે ખાસ અગત્યનો છે. ત્યાર પછી અન્ય ચર્ચા કરીએ. ચાર્ટર એક્ટ 1813. તો આ જે કાયદો રહેલો છે 1813નો, એમાંથી મુખ્ય 2 બાબત આપણે યાદ રાખવા જેવી છે. એક બાબત એ રહેલી છે કે અંગ્રેજોએ ડિસાઇડ કર્યું કે શિક્ષણની પાછળ ભારતની અંદર ખર્ચ કરવામાં આવશે અને દર વર્ષે 1 લાખ રૂપિયા જેટલો ખર્ચ શિક્ષણની પાછળ કરવામાં આવશે. અંગ્રેજનો સ્વાર્થ રહેલો હતો. અંગ્રેજને ભારતની અંદર જો લાંબા ટાઈમ સુધી ટકવું હોય તો એના માટે જરૂરી હતું કે માણસો અંગ્રેજી કેળવણી લે,
અંગ્રેજી કાયદાઓનો અભ્યાસ કરે, અંગ્રેજી ઢબની શિક્ષણ વ્યવસ્થાની અંદર ભાગ બને. તો એના માટે શિક્ષણ વ્યવસ્થાને સુધારવી કે એની પાછળ ખર્ચ કરવો જરૂરી હતો. તો ભારતીય વ્યક્તિઓને બરોબર રીતે એ ભણાવી શકે એના માટે શૈક્ષણિક બાબતોની વ્યવસ્થા કરવા માટે દર વર્ષે કંપની 1 લાખ રૂપિયા ખર્ચ કરશે એ બાબતની જોગવાઈ કરી. અને ત્યાર પછી ચા અને ચીન સિવાયના વ્યાપારી કાર્ય અન્ય કોઈ કંપની પણ કરી શકશે એ બાબત ઉપર ડિસાઇડ કરવામાં આવ્યું. એનો અર્થ એ થાય કે ઈસ્ટ ઇન્ડિયા કંપનીની જેમ બીજી પણ ઘણી એવી કંપની હતી યુરોપની, ઇંગ્લેન્ડની, કે જેને તે ભારતીય વિસ્તારની અંદર વ્યાપાર કરવાની જરૂરિયાત હતી, એમની પણ ઈચ્છા હતી. તો અહીંયા આગળ એ બાબત ઉપર ડિસિઝન લેવામાં આવ્યો કે ચાનો વ્યાપાર ઈસ્ટ ઇન્ડિયા કંપની સિવાય અન્ય કોઈ કંપની નહીં કરી શકે અને ચીન સાથે વ્યાપાર જે કરવાનો છે એ ઈસ્ટ ઇન્ડિયા કંપની કરી શકશે, એની સિવાય કોઈ કંપની નહીં કરી શકે. બાકીની કોઈ પણ બાબતનો વ્યાપાર હોય તો ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સાથોસાથ અન્ય કંપની પણ કરી શકશે. એટલે કે ચા અને ચીન આ બે બાબતની અંદર કંપનીનો એકાધિકાર રહ્યો અને એની સિવાયની બાબતો જે રહેલી હતી એ અન્ય કંપની માટે ખુલ્લી મૂકી દેવામાં આવી. ત્યાર પછી અન્ય જે કાયદો રહેલો છે ચાર્ટર એક્ટ 1833, આ કાયદો આપણા માટે અગત્યનો છે. આ કાયદા અંતર્ગત કેન્દ્રીકરણની શરૂઆત કરવામાં આવી. સત્તાનું કેન્દ્રીકરણનો મતલબ એ થાય કે કોઈ ચોક્કસ જગ્યાએ સત્તા કેન્દ્રિત થઈ જાય. અત્યાર સુધી બંગાળના ગવર્નરને ગવર્નર જનરલ તરીકે જે માન્યતા મળેલી હતી એ ગવર્નર જનરલને હવે કહેવામાં આવ્યું ભારતનો ગવર્નર જનરલ, અને વિલિયમ બેન્ટિક બની જાય છે ભારતનો સૌથી પહેલો ગવર્નર જનરલ. ત્યાર પછી આપણે આગળ ચર્ચા કરીએ તો એ સમય દરમિયાન વિલિયમ બેન્ટિક એક વ્યક્તિને લઈને આવે છે, કાયદાના નિષ્ણાત વ્યક્તિ તરીકે લોર્ડ મેકોલેને સાથે લઈને આવે છે, અને મેકોલેને કાયદાવિદ વ્યક્તિ તરીકે પોતાની સાથે સ્થાન આપે છે. સાથે એમને એક ટાસ્ક સોંપવામાં આવે છે 1834માં, જેને આપણે ભારતનું સૌથી પહેલું કાયદા પંચ આપણે ગણી શકીએ છીએ. તો અંગ્રેજ વખતમાં ભારતનું સૌથી પહેલું કાયદા પંચ 1834ની અંદર રચવામાં આવે છે, જેની મુખ્ય કામગીરી હતી કે ભારતની અંદર ફોજદારી બાબતો એક સમાન રીતે દરેક જગ્યાએ લાગુ કરી શકે એવી કંઈક વ્યવસ્થા ફિટ કરવાની હતી. એ સમય દરમિયાન અલગ અલગ રજવાડાઓ હતા, અલગ અલગ પ્રાંત હતા, દરેક જગ્યાએ ફોજદારી બાબતો એક સમાન રીતે રહેલી નહોતી. એક જ પ્રકારનો ગુનો એક રજવાડામાં કે એક પ્રાંતમાં કરવામાં આવે અને એ જ પ્રકારનો ગુનો અન્ય કોઈ જગ્યાએ કરવામાં આવે તો સજાની જોગવાઈ અલગ અલગ હતી. તો એક સમાન પ્રકારની ફોજદારી બાબતો લાગુ થઈ શકે એના માટે થઈ મેકોલેની અધ્યક્ષતામાં સૌથી પહેલું કાયદા પંચ રચવામાં આવે છે અને 1834થી 1837 સુધી કામ કરે છે, જેના ભાગરૂપે IPCનો ડ્રાફ્ટ તૈયાર કરે છે, જ્યારે આપણે ઇન્ડિયન પિનલ કોડ તરીકે ઓળખતા, જે હવે શું થઈ ગયું છે ભારતીય ન્યાય સંહિતા થઈ ગઈ છે. ત્યાર પછી અન્ય આપણે ચર્ચા કરીએ તો બોમ્બે હોય અથવા તો મદ્રાસ હોય અને એમના ગવર્નરની પાસે જે રહી સહેલી સત્તાઓ હતી, મતલબ કે થોડી ઘણી સત્તા રહેલી હતી, એ બધી જ સત્તા લઈ લેવામાં આવી જે ભારતનો ગવર્નર જનરલ ઘોષિત કરવામાં આવેલો હતો એમની પાસે. તો સત્તાનું એકદમ સખત રીતે કેન્દ્રીકરણ કરવામાં આવ્યું. ત્યાર પછી આપણે અન્ય ચર્ચા કરીએ તો આ કાયદા અંતર્ગત એવો પ્રયાસ કરવામાં આવેલો કે ભારતીય વ્યક્તિ સિવિલ સર્વિસની પરીક્ષા આપી શકે, સનદી સેવક બની શકે, ભારતીય વ્યક્તિઓ પરીક્ષા આપીને પાસ કરી શકે, એ પ્રકારની વ્યવસ્થા કરવા અંગે જોગવાઈ કરવામાં આવેલી. પરંતુ બોર્ડ ઓફ ડાયરેક્ટરના વિરોધના પરિણામ સ્વરૂપે આ બાબત આગળ વધી શકી નહોતી. 1853નો જે ચાર્ટર એક્ટ આવશે એની અંદર આગળ વધી શકશે. તો 1833માં ચોક્કસથી પ્રયાસ કરવામાં આવેલો હતો, પરંતુ એ બાબત આગળ વધી શકી નહોતી. મેકોલે વિશેની વિગત અહીં લખવામાં આવેલી છે. મેકોલેને બે બાબત માટે યાદ કરવામાં આવે છે, એક તો શૈક્ષણિક સુધાર માટે અને એક કાયદાકીય બાબતો એક સમાન રીતે તૈયાર કરવા માટે, જેને આપણે IPCનો ડ્રાફ્ટ કહીએ છીએ. આ વ્યક્તિએ ભારતીય શિક્ષણ વ્યવસ્થા ઉપર એક નિબંધ તૈયાર કરેલો હતો, મિનટ ઓન ઇન્ડિયન એજ્યુકેશન, અને ભારતીય શિક્ષણ વ્યવસ્થાની એમણે ટીકા ટિપ્પણી કરેલી હતી. ભારતની અંદર જે પરંપરાગત શિક્ષણ વ્યવસ્થા રહેલી હતી એમની ટીકા ટિપ્પણી કરેલી હતી. તો આ વ્યક્તિએ અંગ્રેજી ઢબની શિક્ષણ વ્યવસ્થા ભારતની અંદર પ્રમોટ કરવા માટે પ્રયાસ કરેલો. ચલો ત્યાર પછી આપણે આગળ ચર્ચા કરીએ. 1834માં ગવર્નર જનરલની પરિષદમાં પ્રથમ કાયદા સભ્ય તરીકે લોર્ડ મેકોલેની નિમણૂક કરવામાં આવી અને ત્યાર પછી જે વિગત રહેલી છે એનો અભ્યાસ આપણે કરી ચૂક્યા. ત્યાર પછી ચાર્ટર એક્ટ 1853. ચાર્ટર એક્ટ 1853ને આપણે બે બાબત માટે મુખ્યત્વે યાદ રાખવો જોઈએ. સૌથી પહેલી બાબત એ રહેલી છે કે પહેલીવાર ગવર્નર જનરલની જે પરિષદ હતી એની અંદર એક ધારાકીય કાર્ય અને એક વહીવટી કાર્ય બંનેને અલગ કરવામાં આવ્યા. આપણને સૌને ખ્યાલ રહેલો છે કે સરકારના 3 અંગ રહેલા છે. 3 અંગમાં એક ધારાસભા છે, એક કારોબારી છે, એક ન્યાયતંત્ર છે. ધારાસભાની મુખ્ય કામગીરી હોય છે ધારાઓ બનાવવા, કાયદાઓ બનાવવા. કારોબારીનું કાર્ય હોય છે કે જે કાયદા બન્યા એનો અમલ કરાવવો, અને ન્યાયતંત્ર 1773નો કાયદો તમે યાદ કરો, નિયામક અધિનિયમ.
1773ના કાયદા અંતર્ગત સુપ્રીમ કોર્ટની સ્થાપનાના બીજ રોપાઈ ગયા હતા. મતલબ જે ન્યાયતંત્રનું એક અંગ રહેલું છે એ ધીમે ધીમે ડેવલપ થવા લાગ્યું હતું. ત્યાર પછી ગવર્નર જનરલ જ બધા જ પ્રકારના કાર્ય સંભાળે એની કરતાં બેટર છે કે ગવર્નર જનરલની પરિષદની અંદર બે ભાગ કરી દેવામાં આવે. એક ભાગ એવો હોય કે જે ધારાકીય કાર્યો સંભાળે અને એક ભાગ એવો હોય કે જે વહીવટી કાર્ય સંભાળે, કારોબારી વિષયક કાર્ય સંભાળે. તો પહેલીવાર ગવર્નર જનરલની પરિષદના ધારાકીય અને વહીવટી કાર્યો મતલબ કે ધારાસભા અને કારોબારી આ બે અંગનું ડેવલપમેન્ટનું કાર્ય શરૂ થઈ ગયું. તો હાલમાં જે ધારાસભા, કારોબારી, ન્યાયતંત્ર દેખાય છે એની સ્થાપનાના બીજ રોપાયેલા હતા. એક તો 1773ના કાયદામાં સુપ્રીમ કોર્ટ અને ત્યાર પછી 1853ના ચાર્ટર એક્ટ અંતર્ગત ધારાસભા અને કારોબારી. ત્યાર પછી ગવર્નર જનરલની પરિષદમાં 6 નવા સભ્યોનો વધારો કરવામાં આવ્યો અને ગવર્નર જનરલની વિધાન પરિષદ ભારતની કેન્દ્રીય વિધાન પરિષદ તરીકે ઓળખાતી, જેને હાલમાં આપણે લોકસભા કે વગેરે ઓળખીએ છીએ, જેને આપણે સંસદ કહીએ છીએ હાલમાં. તો એની જગ્યાએ એ કેન્દ્રીય ધારાસભા તરીકે કામ કરતી કે જેની અંદર ગવર્નર જનરલ સહિત અન્ય 6 જેટલા સભ્ય કામ કરતા હોય અને જેને એ સમય દરમિયાન લઘુ સંસદ તરીકે પણ ઓળખવામાં આવતી, મિની પાર્લામેન્ટ તરીકે ઓળખવામાં આવતી. ત્યાર પછી કેન્દ્રીય વિધાન પરિષદમાં સ્થાનિક પ્રતિનિધિત્વનો પ્રારંભ કરવામાં આવ્યો અને ગવર્નર જનરલની પરિષદમાં નવા ઉમેરાયેલા 6 સભ્ય પૈકી 4 સભ્યોની ચૂંટણી બંગાળ, મદ્રાસ, બોમ્બે અને આગ્રાની સ્થાનિક પ્રાંતીય સરકાર દ્વારા કરવાની જોગવાઈ કરવામાં આવી. એનો મતલબ એ થાય કે એ સમય દરમિયાન ગવર્નર જનરલની ધારાકીય પરિષદમાં, યાદ રાખજો, કારોબારી પરિષદની અંદર હજુ ભારતીય વ્યક્તિઓને સામેલ કરવાની બાબતો રહેલી નથી. આ ધારાકીય બાબતની વાત છે. જે કાયદા બનાવવા વિશે કામ કરવાના છે તો એની અંદર સ્થાનિક સરકારમાંથી કઈ જગ્યાએથી બંગાળ, મદ્રાસ, બોમ્બે અને આગ્રાની સ્થાનિક પ્રાંતીય સરકારમાંથી 4 સભ્યોને લેવામાં આવે, 6માંથી એ વ્યવસ્થા કરવામાં આવી. ભારતીય વ્યક્તિ સનદી સેવાની પરીક્ષા આપી શકે કે નહીં એના માટે એક સમિતિની રચના કરવામાં આવશે એવી જોગવાઈ આ કાયદા અંતર્ગત કરવામાં આવી. તો 1853ના કાયદા અંતર્ગત એવું લખવામાં આવ્યું કે આગામી સમયની અંદર સૌથી પહેલાં એક સમિતિ બનશે. એ સમિતિ જે મુજબ ભલામણ કરે એ મુજબ ભારતની અંદર ભારતીય વ્યક્તિઓને કઈ રીતે આપણે સનદી સેવાની અંદર સામેલ કરી શકીએ વ્યવસ્થા કરવામાં આવશે. 1854ની અંદર મેકોલીની અધ્યક્ષતામાં એક સમિતિ બને છે અને આ સમિતિ સરકારને ભલામણ કરે છે કે સનદી સેવાની પરીક્ષા ભારતીય લોકો માટે ખુલ્લી મૂકવી જોઈએ અને પરિણામ સ્વરૂપે આગળ જતાં ભારતીય વ્યક્તિઓ પરીક્ષા દેવા માટે તૈયાર થાય છે. એ સમય દરમિયાન 18 થી 23 વર્ષની ઉંમર હોય તો એ પરીક્ષા આપી શકતા અને લંડનની અંદર જઈને પેપર દેવાની વ્યવસ્થા કરવામાં આવતી. તો થોડું કાઠું હતું, મતલબ મુશ્કેલીવાળું હતું, પણ તેમ છતાં ભારતીય વ્યક્તિ આગળ વધે છે. રવિન્દ્રનાથ ટાગોરના મોટાભાઈ સત્યેન્દ્રનાથ ટાગોર સૌથી પહેલાં ભારતીય ICS અધિકારી બને છે. 1864ની અંદર એ ICSની પરીક્ષા પાસ કરે છે. તો 1853નો કાયદો આપણે મૂળ રીતે 2 બાબત માટે યાદ રાખવાનો. ગવર્નર જનરલની પરિષદની અંદર 2 અંગ ઊભા કરવામાં આવે છે. એક ધારાકીય અંગ રહેલું છે, એક વહીવટી અંગ રહેલું છે. મતલબ કે ધારાસભા અને કારોબારીનો પ્રારંભ થાય છે. એ સમય દરમિયાન ગવર્નર જનરલની પરિષદમાં 6 સભ્ય પૈકી 4 સભ્ય પ્રાંતીય સરકારમાંથી લેવાના હતા અને પ્રાંતીય સરકારની અંદર એક મદ્રાસને ચાન્સ આપ્યો હતો, ત્યાર પછી એક ચાન્સ આપ્યો હતો આગ્રાને, ત્યાર પછી એક ચાન્સ આપેલો હતો બંગાળને, એક બોમ્બેને, આ રીતે ચાન્સ આપ્યો હતો અને ત્યાંથી લેવાના હતા. અને ત્યાર પછી અન્ય આપણે ચર્ચા એ કરી કે સનદી સેવાની પરીક્ષા ભારતીય વ્યક્તિ આપી શકે કે નહીં એના માટે એક સમિતિ બનાવવાની જોગવાઈ 1853ના ચાર્ટર એક્ટ અંતર્ગત કરવામાં આવ્યું. હવે તમે યાદ રાખો કે 1857ની અંદર સ્વાતંત્ર્ય સંગ્રામ થઈ જાય છે. 1757 પ્લાસીનું યુદ્ધ થાય છે અને પ્લાસીના યુદ્ધ પછી ભારતની અંદર ધીમે ધીમે કરતાં પોતાના મૂળ જે રહેલા છે સત્તાના એ ઊંડા ઉતારે છે. તો પ્લાસીનું યુદ્ધ નિર્ણાયક યુદ્ધ હતું. ભારતીય લોકોને મનમાં એમ હતું કે 1757નું યુદ્ધ થયાના 100 વર્ષ પછી અંગ્રેજની સત્તા ભારતમાંથી નીકળી જશે અને એક વહેમ ગણો તો વહેમ હતું કે જે કંઈ ગણો એ માન્યતા હતી. તો 1857ની અંદર લોકોએ લાભ લીધો, ત્યાર પછી ભારતીય સૈનિકો જે અંગ્રેજ માટે કામ કરતા એમણે લાભ લીધો અને એક સ્વાતંત્ર્ય સંગ્રામ થઈ જાય છે. 1857 સુધી ભારતની અંદર એક પ્રાઇવેટ કંપની જે ઈસ્ટ ઇન્ડિયા કંપની હતી શાસન સંભાળતી હતી. તો વિચારો કે ભારતની કોઈ એક પ્રાઇવેટ કંપની હોય અને એ વિદેશની અંદર પોતે વ્યાપાર કરવા માટે જાય અને ત્યાં આગળ રાજકીય બાબતોમાં દખલગીરી કરી અને ત્યાં આગળ પોતાની સત્તા સ્થાપિત કરી દે. આના જેવી બાબત હતી કે ઇંગ્લેન્ડમાંથી આવેલી પ્રાઇવેટ કંપની વ્યાપારની સાથે રાજકીય બાબતોમાં દખલગીરી કરી ભારતની અંદર ઘણા વિસ્તારની અંદર એમણે શાસન સ્થાપિત કર્યું. પણ અહીંયા આગળ કંપનીના શાસનની વિરુદ્ધમાં જે એક સ્વાતંત્ર્ય સંગ્રામ થઈ જાય છે એના પડઘા પડે છે ઇંગ્લેન્ડની અંદર અને ઇંગ્લેન્ડની સરકાર હવે ડિસાઇડ કરે છે કે હવે ભારતીય વિસ્તારની અંદર શાસન કરવું એ ઈસ્ટ ઇન્ડિયા કંપનીના ગજાની બહારની બાબત છે.
એની જે કંઈ ક્ષમતા છે એની બહારની બાબત છે. તો હવેથી શું કરવામાં આવશે? હવેથી જે વિસ્તાર અંગ્રેજની જે કંપની હતી બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા એમણે જે જીતેલો હતો એ બધો જ વિસ્તાર હવેથી કોનો કહેવાશે? બ્રિટિશ તાજનો વિસ્તાર કહેવાશે, ઇંગ્લેન્ડની સરકારનો વિસ્તાર કહેવાશે. તો 1857 પછીથી તાજનું શાસન શરૂ થાય છે અને હવેના જે શરૂઆતના કાયદા આવશે એની અંદર અંગ્રેજની સરકાર થોડી લિબરલ થશે, થોડી ઉદાર થશે અને ભારતીય લોકોને પોતાના પક્ષની અંદર કરવા માટે પ્રયાસ કરશે. કેમ? તો લોઢું એકદમ ગરમ હતું, એ સમયના લોકો એકદમ તપી ગયેલા હતા, લોકો અંગ્રેજની જે નીતિ હતી એનો વિરોધ કરતા હતા. એટલે હવેના જે કાયદા આવશે શરૂઆતની અંદર એમાં અંગ્રેજની સરકાર થોડું ઉદાર વલણ દાખવવાની છે. તો હવે આપણે દોસ્તો અભ્યાસ કરવાનો છે ભારત શાસન અધિનિયમ 1858. 1858 અંતર્ગત શું કરવામાં આવે છે? તો બ્રિટિશ કંપની શાસનનો અંત કરવામાં આવે છે અને બ્રિટિશ તાજના શાસન નીચે ભારતીય વિસ્તારને મૂકવામાં આવે છે. અને એ સમય દરમિયાન ઇંગ્લેન્ડનો રાજા હોય, રાણી હોય, જેને તાજ તરીકે ઓળખવામાં આવતો, એ ભારતની અંદર પોતાના પ્રતિનિધિ તરીકે વાઇસરોયને મૂકે છે. તો અત્યાર સુધી ભારતના ગવર્નર જનરલનું જે પદ રહેલું હતું એને સમાપ્ત કરે છે અને એની જગ્યાએ એક નવું પદ મૂકે છે વાઇસરોય. તો પરિસ્થિતિ એ થઈ કે અહીંયા આગળ રહેલું છે ઇંગ્લેન્ડ અને ત્યાંથી 10,000 માઇલ દૂર અહીંયા જે ભારત રહેલું છે એની ઉપર દેખરેખ રાખવા માટે એક વાઇસરોય મોકલે છે. હવે આજે વાઇસરોયને અહીંયા આગળ મોકલે છે, વાઇસરોય બરોબર કામ કરે છે કે નહીં એની પાસેથી રિપોર્ટ્સ લેવા માટે થઈ બ્રિટિશના તાજ શું કરે છે? એક પદ શરૂ કરે છે, હિન્દ વજીર. આ હિન્દ વજીર અથવા તો જેને આપણે સેક્રેટરી ઓફ સ્ટેટ તરીકે ઓળખીએ છીએ, તો હિન્દ વજીર જે ત્યાંની સરકારની અંદર મંત્રી કક્ષાના વ્યક્તિ હોય અને એ હિન્દ વજીર અથવા સેક્રેટરી ઓફ સ્ટેટની સાથે કામ કરવા માટે 15 જણા બીજા હોય, જેને હિન્દ વજીરની સલાહકાર પરિષદ તરીકે ઓળખવામાં આવે. તો આખી એક સિસ્ટમ ઊભી કરવામાં આવી કે કંપનીનું શાસન અહીં આગળ સમાપ્ત થઈ ગયું, એની જગ્યાએ બ્રિટિશ તાજનું શાસન શરૂ થઈ ગયું. બ્રિટિશ તાજ ભારતની અંદર પોતાના પ્રતિનિધિ તરીકે જે વ્યક્તિને મોકલવાના હતા એનું નામ વાઇસરોય હશે અને વાઇસરોયની પાસેથી રિપોર્ટ્સ મંગાવવા માટે એક અન્ય પદ શરૂ કર્યું જેને નામ શું આપ્યું? હિન્દ વજીર અથવા સેક્રેટરી ઓફ સ્ટેટ. અને એ વ્યક્તિ ભારતમાં નહોતો બેસવાનો, એ વ્યક્તિ ઇંગ્લેન્ડમાં બેસવાનો હતો અને એ વ્યક્તિ ત્યાંની સરકારની અંદર મંત્રી કક્ષાનો વ્યક્તિ હોય અને એની સલાહકાર પરિષદમાં 15 જેટલા વ્યક્તિ હોય. આ પ્રકારની સિસ્ટમ ઊભી કરી. બોર્ડ ઓફ કંટ્રોલ અને કોર્ટ ઓફ ડાયરેક્ટર આ જે સિસ્ટમ હતી એને કેન્સલ કરી, એને રદ કરી. કેમ કે હવે કંપની શાસન તો રહેવાનું નહોતું, બધી જ બાબતો ઇંગ્લેન્ડની સરકાર સંભાળવાની હતી એટલા માટે. ચાલો, ત્યાર પછીની જે વિગત રહેલી છે એનો અભ્યાસ આપણે કરી ચૂક્યા. ત્યાર પછી હવે આપણે આગળ ચર્ચા કરીએ ભારત પરિષદ અધિનિયમ 1861. ભારત પરિષદ અધિનિયમ 1861 અને આ કાયદા અંતર્ગત જે મૂળ આપણે બાબત યાદ રાખવાની છે એ શું રહેલી છે? તો અહીંયા આગળ વાઇસરોયની ધારા પરિષદની અંદર ભારતીયોને બિન સત્તાવાર સભ્ય તરીકે સામેલ કરવામાં આવ્યા અને 1862ની અંદર બનારસના મહારાજા, પટિયાલાના મહારાજા અને એક દિનકર રાવને વિધાન પરિષદની અંદર નિમણૂક આપવામાં આવી. તો તમે સમજો કે 1861ના કાયદા અંતર્ગત થોડું વધારે ઉદાર કરવાનો પ્રયાસ કર્યો, વધારે ભારતીય લોકો અંગ્રેજ શાસનની અંદર જોડે એવો પ્રયાસ કર્યો. અંગ્રેજનો સ્વાર્થ રહેલો હતો ને કે ભારતીય વ્યક્તિ જેમ વધુ ને વધુ અંગ્રેજની સાથે જોડાય અને એવા વ્યક્તિઓ જોડાય કે જે તે ફિલ્ડની અંદર એક ઊંચાઈ ઉપર ભારતીય વ્યક્તિ હોય અથવા તો કોઈ રાજા પ્રકારના વ્યક્તિ હોય અથવા કોઈ દિવાન પ્રકારના વ્યક્તિ હોય, તો આવા વ્યક્તિ કે જેનું સમાજની અંદર કંઈક માનપાન પ્રતિષ્ઠા હોય ને જો અંગ્રેજ શાસનની અંદર જોડાય તો લોકોનો અંગ્રેજ સરકાર પ્રત્યેનો વિશ્વાસ વધુ દ્રઢ બને અને જે વિરોધ કરવાની ભાવના હોય એ ન હોય. અને એટલા માટે શું કહે છે કે એ સમયે જે ગવર્નર જનરલ હતું નામ શું કરી દીધું? વાઇસરોય. તો વાઇસરોયની અંદર જે ધારાકીય પરિષદ હતી જે કાયદા બનાવ વિશે ચર્ચા કરવાની હતી. અગેન યાદ કરો કે 1853નો જે કાયદો હતો એની અંદર ગવર્નર જનરલનું પદ હતું અને 2 કાર્યને અલગ કર્યા. એક કયું કાર્ય હતું? એક ધારાકીય કાર્ય અને બીજું કયું કાર્ય હતું? વહીવટી કાર્ય. પહેલાના સમયની અંદર ગવર્નર જનરલ પોતે જ બધા જ પ્રકારના કાર્ય કરતો કે પોતે કાયદો બનાવે, પોતે અમલની ઉપર દેખરેખ રાખે. એની કરતાં હવે શું થઈ ગયું હતું? 1853ની વાત છે કે ધારાકીય બાબત અલગ કરી અને કારોબારી વિષયક બાબતો અલગ કરી નાખી. હવે 1861ની અંદર શું કરે છે કે ધારાકીય પરિષદની અંદર ભારતીય લોકોની સંખ્યા વધારવાનો પ્રયાસ કરે છે, પણ બિન સત્તાવાર સભ્ય તરીકે, નોન ઓફિશિયલ મેમ્બર તરીકે. એનો મતલબ એ થાય કે ભારતીય વ્યક્તિ ચર્ચા કરી શકે, ભારતીય વ્યક્તિ પોતાનો અભિપ્રાય રજૂ કરી શકે, પણ ભારતીય વ્યક્તિ વોટ આપી શકતો નહોતો. જેને કહેવાય બિન સત્તાવાર સભ્ય તરીકે.
વોટ કોણ આપી શકે, મત કોણ આપી શકે? તો વાઇસરોયનો જે એકદમ નજીકનો દાણિયા જેવા જે અંગ્રેજ વ્યક્તિને સાથે રાખ્યા હોય વોટ આપી શકે. તો ભારતીય વ્યક્તિને બિન સત્તાવાર સભ્ય તરીકે સ્વીકારવામાં આવ્યા, નિમવામાં આવ્યા અને 1862ની અંદર વિધાન પરિષદની અંદર આ વ્યક્તિઓને સ્થાન આપવામાં આવ્યું. અને અત્યાર સુધી જે સત્તાનું કેન્દ્રીકરણ થયેલું હતું, હવે તમે યાદ કરો 1833નો જે કાયદો રહેલો હતો, 1833નો કાયદો, વિલિયમ બેન્ટિક જેને ભારતનો ગવર્નર જનરલ તરીકે ઘોષિત કરવામાં આવેલો, તો એમાં કેન્દ્રીકરણ કર્યું હતું અને મદ્રાસ કે બોમ્બેના ગવર્નરની પાસે જે રહી સહેલી સત્તા હતી બધી લઈ લીધી હતી. હવે ખબર પડે કે કેન્દ્રીકરણ કરવાથી કે સત્તાને એક જ જગ્યાએ રાખવાથી વિકાસ નહીં થાય અને કામ બરોબર નહીં થાય. એની જગ્યાએ સત્તાને થોડી વહેંચી દો કે થોડું કામ અમે કરીએ, થોડું કામ પ્રાંતમાંથી કરે. તો વળી પાછો કાયદા અંતર્ગત શું કરે છે કે મદ્રાસ અને બોમ્બે પ્રેસિડેન્સીઓને ધારાકીય શક્તિ પુનઃ આપવામાં આવી અને વિકેન્દ્રીકરણની શરૂઆત કરી. ચલો ત્યાર પછી આપણે આગળ ચર્ચા કરીએ. 1859માં લોર્ડ કેનિંગ દ્વારા આરંભાયેલી પોર્ટફોલિયો પદ્ધતિને માન્યતા આપવામાં આવી. અને દોસ્તો આ જે પોર્ટફોલિયો સિસ્ટમ રહેલી છે એને આપણે કહીએ છીએ કે હાલમાં જે મંત્રીમંડળની વ્યવસ્થા રહેલી છે એમ નરેન્દ્ર મોદી વડાપ્રધાન હોય, એની સાથે ગૃહમંત્રી અમિત શાહ હોય, એની સાથે નાણામંત્રી નિર્મલા સીતારમણ હોય, રોડ એન્ડ ટ્રાન્સપોર્ટ મિનિસ્ટરની અંદર નીતિન ગડકરી હોય. તો અલગ અલગ ડિપાર્ટમેન્ટની કામગીરી અલગ અલગ વ્યક્તિ સંભાળે. માત્ર વાઇસરોય એકલો ને એકલો બધું જ જો સંભાળે તો બઠો પડી જાય અને સાંજ પડે કાનમાંથી ધુમાડા નીકળવા માંડે. તો એની કરતાં બેટર એ છે કે એક ડિપાર્ટમેન્ટની કામગીરી એક કરે, બીજા ડિપાર્ટમેન્ટની બીજા વ્યક્તિ કરે. તો આ રીતે જે સિસ્ટમ હોય એને પોર્ટફોલિયો સિસ્ટમ કહેવાય. તો કેનિંગના સમયની અંદર આ સિસ્ટમ શરૂ કરવામાં આવેલી અને એને આ કાયદા અંતર્ગત માન્યતા આપવામાં આવી. આ સવાલ પરીક્ષાની દ્રષ્ટિએ આપણને પૂછાઈ શકે. એ જ રીતે એ સમયનું જે સર્વોચ્ચ પદ ભારત માટે હતું વાઇસરોય હતું. અત્યારે જેને આપણે શું કહીએ છીએ રાષ્ટ્રપતિ. તો વાઇસરોય વટ હુકમ બહાર પાડી શકે એ પ્રકારની સિસ્ટમ હાલમાં જોવા મળે છે ને કે જે રાષ્ટ્રપતિ વટ હુકમ બહાર પાડી શકે. અનુચ્છેદ નંબર 123 અંતર્ગત રાષ્ટ્રપતિ વટ હુકમ બહાર પાડી શકે કે જ્યારે સંસદનું સત્ર શરૂ ન હોય અને દેશની અંદર કાયદો બનાવવાની આવશ્યકતા હોય, ઇમરજન્સી હોય અને ઇમરજન્સીને પહોંચી વળવા માટે તાત્કાલિક ધોરણે કાયદો પસાર કરાવવો હોય તો એના માટે રાષ્ટ્રપતિ વટ હુકમ બહાર પાડે છે. આ વટ હુકમ બહાર પાડવાની બાબતના બીજ ક્યારે રોપાઈ ગયા હતા? 1861ના કાયદા અંતર્ગત રોપાઈ ચૂકેલા હતા. તો કટોકટીના સમયની અંદર વાઇસરોય વટ હુકમ બહાર પાડી શકે એ વ્યવસ્થા કરવામાં આવી. અને હવે તમે સમજો કે બંગાળ, ઉત્તર પશ્ચિમ ફ્રન્ટિયર, પંજાબ માટે નવી ધારાકીય પરિષદની રચના કરવા માટેની જોગવાઈ કરવામાં આવી. મતલબ આ મુદ્દો આપણે ન યાદ રાખીએ તો પણ ચાલી શકે એવો મુદ્દો છે. ચલો હવે આપણે આગળ ચર્ચા કરીએ. આ આપણે ભણી રહ્યા હતા 1861નો અધિનિયમ. હવે આપણે વાત કરીએ છીએ ભારત પરિષદ અધિનિયમ 1892. આ કાયદા અંતર્ગત એટલી અગત્યની બાબત રહેલી નથી પણ તેમ છતાં જોઈ લઈએ. આ કાયદા અંતર્ગત કેન્દ્રીય અને પ્રાંતીય ધારાસભામાં બિન સત્તાવાર સભ્યોની સંખ્યા વધારવામાં આવી. તો અગેન બિન સત્તાવાર સભ્ય એટલે કે ભારતીય વ્યક્તિઓને સામેલ કરવામાં આવ્યા જેને વોટ આપવાનો અધિકાર ન હોય. તો આ રીતે બિન સત્તાવાર સભ્યોની સંખ્યા વધારવામાં આવી અને બિન સત્તાવાર સભ્યોને પરોક્ષ રીતે ચૂંટવામાં આવ્યા. અને આ લોકો મતલબ ભારતીય વ્યક્તિ જે ત્યાં આગળ ધારાસભાની અંદર કામ કરશે, મતલબ વાઇસરોયની જેમ ધારાકીય પરિષદો એની અંદર કામ કરશે, તો એમને બજેટ ઉપર ચર્ચા કરવા માટેનો અધિકાર આપવામાં આવ્યો. અત્યાર સુધી બજેટ ઉપર ચર્ચા કરવાનો અધિકાર રહેતો નહોતો. હજી વોટ આપવાનો તો અધિકાર મળ્યો નથી. માત્ર બજેટની જોગવાઈ ઉપર ચર્ચા કરી શકે, પોતાના પ્રશ્ન પૂછી શકે, જવાબ મેળવી શકે, આ જ પ્રકારનો અધિકાર એમને આપવામાં આવેલો હતો. તો પરીક્ષાની દ્રષ્ટિએ આ 1862નો અધિનિયમ એટલો બધો અગત્યનો રહેલો નથી. હવેના જે અધિનિયમ રહેલા છે એ પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ જ અગત્યના માનવામાં આવે છે અને જેની અંદર 1909નો મોરલે મિન્ટો સુધારો છે, 1919નો મોન્ટેગ્યુ ચેમ્સફોર્ડ સુધારો છે, 1935નો ભારત સરકાર અધિનિયમ 1935 રહેલો છે અને 1947નો. તો હવે જે આવવાના છે 4 કાયદા આવવાના છે, 1909નો, 1919નો, 1935નો અને 1947નો. 1909નો જે સુધારો રહેલો છે એને બીજા શબ્દમાં કહેવાય છે મોરલે મિન્ટો સુધારો. આ મોરલે મિન્ટો સુધારો એટલા માટે કહેવાય છે કારણ કે મોરલે નામનો વ્યક્તિ એ સમયે હિન્દ વજીર હતો. હવે યાદ કરો 1858નો કાયદો જેની અંદર હિન્દ વજીરનું પદ શરૂ કરવામાં આવેલું જે વાઇસરોયની કામગીરી ઉપર દેખરેખ રાખવાનો હતો. તો 1909નો જ્યારે આ કાયદો આવે છે ત્યારે મોરલે હિન્દ વજીર હતો અને મિન્ટો અહીંયા આગળ વાઇસરોય હતો. તો એના બે શબ્દને જોડી મોરલે મિન્ટો સુધારો તરીકે નામ આપી દેવામાં આવ્યું. ત્યાર પછી કેન્દ્રીય અને પ્રાંતીય ધારાસભામાં સભ્ય સંખ્યાની અંદર વધારો
કેન્દ્રીય વિધાન પરિષદમાં સરકારી સભ્યોની બહુમતી જળવાઈ રહી, પરંતુ પ્રાંતીય જે વિધાનસભાઓ હતી, વિધાન પરિષદ હતી, એની અંદર 2 ને સત્તાવાર સભ્યોની સંખ્યા વધારવામાં આવી. આનો અર્થ એ થાય કે એ સમય દરમિયાન કેન્દ્રીય વિધાન પરિષદમાં સભ્યોની સંખ્યા વધારી, મતલબ ભારતીય વ્યક્તિઓને વધારે સામેલ કર્યા. પરંતુ એ બાબતનું ધ્યાન રાખ્યું કે જે અંગ્રેજના સભ્યો હોય, અંગ્રેજ સભ્યો, એની સંખ્યા વધુ રહી, ભારતીય લોકોની સંખ્યા ઓછી હતી. પરંતુ પ્રાંતીય જે ધારાસભાઓ હતી, જે બંગાળમાં ચાલતી, એ જ રીતે મદ્રાસમાં ચાલતી, એ જ રીતે પંજાબની અંદર ચાલતી, બોમ્બેની અંદર ચાલતી, તો આ રીતે પ્રાંતીય જે વિધાન પરિષદો હતી એની અંદર એવી વ્યવસ્થા કરવામાં આવી કે ભારતીય લોકોની સંખ્યા વધારે હોય અને અંગ્રેજના જે પ્રતિનિધિ હોય એની સંખ્યા ઓછી હોય. તો આ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી. ત્યાર પછી અલગ કોમી પ્રતિનિધિત્વ પ્રથા દાખલ કરવામાં આવી અને મુસ્લિમ સભ્યો માટે થઈ અને અલગ મતદાર મંડળ ઊભું કરવામાં આવ્યું. આમાંથી સવાલ આપણને પૂછવામાં આવે છે કે મુસ્લિમ લોકો માટે અલગ મતદાર મંડળની સુવિધા કયા કાયદા અંતર્ગત કરવામાં આવી? 1909ના મોરલે મિન્ટો સુધારા અંતર્ગત કરવામાં આવી. અલગ મતદાર મંડળ જ્યારે તમે સાંભળશો એનો મતલબ તમારે એ કરવાનો કે કોઈ એક વિસ્તારની અંદર એવું ઘોષિત કરવામાં આવે કે આ વિસ્તારને અલગ મતદાર મંડળ આપણે ઘોષિત કરીએ છીએ. તો આનો અર્થ એ થાય કે મુસલમાન લોકો માટે અલગ મતદાર મંડળનો અર્થ એ છે કે આ વિસ્તારની અંદર જેટલા મુસલમાન લોકો રહી રહ્યા હશે એ 2 મત આપી શકે. જ્યારે જ્યારે ચૂંટણી હોય ત્યારે પોતે 2 વોટ આપી શકે એવી સુવિધા કરવામાં આવે. હવે આ વિસ્તારમાંથી માનો કે આ વિસ્તારને અલગ મતદાર મંડળવાળો વિસ્તાર ઘોષિત કરવામાં આવે તો માની લો કે આ વિસ્તારમાં મુસલમાન વ્યક્તિ રહે છે, આ વિસ્તારમાં હિન્દુ વ્યક્તિ રહે છે, શીખ વ્યક્તિ રહે છે, કોઈ પણ ધર્મના વ્યક્તિ રહેતા હોય અને જ્યારે ચૂંટણી આવે ત્યારે માની લો કે એક મુસલમાન વ્યક્તિ ઉમેદવારી કરે, એક હિન્દુ વ્યક્તિ ઉમેદવારી કરે, પરંતુ આ વિસ્તારની અંદર જેટલા જેટલા મુસલમાન વ્યક્તિ રહેતા હોય જેને વોટ આપવાનો અધિકાર હોય એ પોતે 2 મત આપી શકે. પોતાનો 1 મત આમાંથી કમ્પલસરી કોને આપવાનો? તો કે મુસલમાન વ્યક્તિને આપવાનો. સમજો કે અલગ મતદાર મંડળ આપણે એને કહી શકીએ કે મુસલમાન લોકો માટે અલગ મતદાર મંડળની વ્યવસ્થા, એટલે જે વિસ્તારની અંદર મુસલમાન વ્યક્તિ રહેતા હોય એ પોતે 2 વોટ આપી શકે. 1 વોટ કોને આપી શકે? જે મુસલમાન કેન્ડિડેટ હોય એને, અને બીજો વોટ પોતે ઈચ્છે તો એને જ આપી શકે અથવા જે અન્ય ઉમેદવાર હોય એને આપી શકે. આ બાબતથી એક બાબતનું કન્ફર્મેશન એ હતું કે જે વિસ્તારની અંદર મુસલમાન લોકોની બહુમતી હોય ત્યાંથી મુસલમાન વ્યક્તિ જ ચૂંટાઈ શકે એ બાબતનું કન્ફર્મેશન હતું. તો ખાસ કરીને જે બંગાળ પ્રાંત હતો, ખાસ કરીને જે પંજાબ સાઈડનો વિસ્તાર હતો, એ જ રીતે હાલમાં જે આપણે કહી શકીએ કે હૈદરાબાદનો વિસ્તાર હતો, આંધ્રપ્રદેશનો વિસ્તાર હતો, તો રજવાડામાં જે જોડાયેલો વિસ્તારનો હતો અને બ્રિટિશના હુકુમત નીચે હતો એની આપણે વાત કરીએ તો આ બધા વિસ્તારની અંદર મુસલમાન બહુમતી જોવા મળતી હતી. તો એ વિસ્તારમાંથી મુસલમાન કેન્ડિડેટ જ ચૂંટાય એના માટેની વ્યવસ્થા કરવામાં આવી. તો મુસલમાન લોકોને ખુશ કરવા માટે થઈ અને હિન્દુ અને મુસલમાનની વચ્ચે ફાંટા પડાવવા માટે થઈ અને આ વ્યક્તિએ ટ્રાય કરેલી હતી. તો અહીંયા આગળ તમે સમજો કે મોરલે મિન્ટો સુધારો એ ખાસ કરીને આ બાબત માટે જાણીતો રહેલો છે. ત્યાર પછી આપણે આગળની ચર્ચા કરીએ. અલગ કોમી પ્રતિનિધિત્વના કારણે લોર્ડ મિન્ટોને ભારતમાં કોમી ચૂંટણી વ્યવસ્થાના જનક તરીકે ઓળખવામાં આવે છે. એ વિગત મતલબ પરીક્ષાની અંદર જો કામ લાગે તો આપણે ટીક કરી શકીએ. ત્યાર પછી આગળ વાઇસરોયની કારોબારી પરિષદની અંદર સૌથી પહેલી વાર ભારતીય વ્યક્તિને સામેલ કરવામાં આવ્યા. આ એક અગત્યની બાબત રહેલી છે. જેમ કે હવે તમે યાદ કરશો તો ખ્યાલ આવશે કે 1853ની અંદર 1853ની અંદર જે ગવર્નર જનરલ કામ કરતા હતા એની અંદર 2 ફાટા પાડી દીધા કે એક વિધાન પરિષદ અને એક કામ કરશે વહીવટી કાર્ય. તો 2 ફાટા પડ્યા. ત્યાર પછી ભારતીય લોકોની જે સંખ્યા વધારવામાં આવી એ પરિષદના વિધાન પરિષદના કાર્યમાં, મતલબ કે જે કાયદો બનાવવા વિષયક બાબત હતી એની અંદર ભારતીય લોકોને સમાવિષ્ટ કરવામાં આવતા હતા. ત્યાર પછી તમે યાદ કરો કે જે 1862ની અંદર દિનકર રાવને સામેલ કર્યા, પટિયાલાના મહારાજાને સામેલ કર્યા, તો એને કઈ રીતે સામેલ કર્યા હતા? ધારાકીય સંસ્થા અંતર્ગત સામેલ કર્યા હતા. ધારાકીય અંગની અંદર એમને સામેલ કરેલા હતા. અત્યાર સુધી જે વાઇસરોય કારોબારી વિષયક બાબતો સંભાળતું હતું એની અંદર ભારતીય વ્યક્તિને સામેલ નહોતા કર્યા. તો આપણે એવું સમજી શકીએ કે નરેન્દ્ર મોદીનું જે મંત્રીમંડળ રહેલું છે કે જે સમગ્ર દેશની ઉપર અત્યારે દેખરેખ રાખે છે, નીતિ વિષયક અગત્યની બાબતો સંભાળે છે, તો એને આપણે કારોબારી ગણી શકીએ. તો અત્યાર સુધી ભારતીય વ્યક્તિઓને કારોબારી વિષયક અંતર્ગત સામેલ કર્યા નહોતા અને એ સૌથી અગત્યનું અંગ રહેલું હતું કે જે દરેક બાબત માટે નીતિ તૈયાર કરે અને ઘણી બાબતોને અમલમાં લઈ આવે. તો અત્યાર સુધી ધારકીય બાબતોની અંદર ભારતીય વ્યક્તિઓને સામેલ કરેલા હતા, પરંતુ પહેલીવાર કારોબારી અંગની અંદર, કારોબારી પરિષદની અંદર ભારતીય વ્યક્તિને સામેલ કર્યા અને એ વ્યક્તિનું નામ આપણે યાદ રાખશું, સત્યેન્દ્ર પ્રસાદ સિન્હા કરીને વ્યક્તિ રહેલા હતા.
ચાલો ત્યાર પછીની વિગત આપણે સમજીએ. ભારત શાસન અધિનિયમ 1919. ભારત શાસન અધિનિયમ 1919 અંતર્ગત ઘણી બાબતો રહેલી છે કે જે આપણા માટે કામની રહેલી છે. તો એક પછી એક સમજતા જઈએ. ભારત શાસન અધિનિયમ 1919ને કહેવામાં આવે છે મોન્ટેગ્યુ ચેમ્સફોર્ડ સુધારો. તો અગેન મોન્ટેગ્યુ એ સમય હિન્દ વજીર હતો અને ચેમ્સફોર્ડ ભારતની અંદર વાઇસરોય હતો. ત્યાર પછી આ કાયદાનો અમલ કરવામાં આવે છે છેક 1921થી. કેન્દ્રીય અને પ્રાંતીય યાદીઓ તૈયાર કરવામાં આવી. અત્યારે હાલ ફિલહાલ આપણને જોવા મળે છે પરિશિષ્ટ નંબર 7 અને પરિશિષ્ટ નંબર 7 ની અંદર 3 યાદી જોવા મળે છે. એક કેન્દ્રીય યાદી રહેલી છે, એક રાજ્ય યાદી રહેલી છે અને એક સંયુક્ત યાદી રહેલી છે. તો અત્યારે હાલની અંદર જે 3 પ્રકારની યાદી જોવા મળે છે એના બીજ રોપાઈ ગયેલા હતા 1919ના કાયદા અંતર્ગત. તો કેન્દ્રીય યાદી તૈયાર થાય છે અને એ જ રીતે પ્રાંતીય યાદી તૈયાર કરવામાં આવે છે. ત્યાર પછી હવે આજે યાદી તૈયાર કરવામાં આવી એની અંદર 2 બાબત હતી કે કેન્દ્રની અંદર જે વાઇસરોય હતો એ તમામ પ્રકારની બાબતોની અંદર દેખરેખ રાખી શકતો. મતલબ એને જેટલા વિષય સોંપાયેલા હતા એ તમામ વિષયની અંદર જે વાઇસરોય હતો કેન્દ્રની અંદર એ પોતે દેખરેખ રાખી શકતો. પરંતુ પ્રાંતની અંદર અત્યારે હાલમાં જેને આપણે રાજ્ય કહી શકીએ તો પ્રાંતની અંદર જે વિષયો સોંપેલા હતા એની અંદર વળી પાછા 2 પ્રકાર પાડવામાં આવ્યા. તો ઘણા વિદ્યાર્થી આ મુદ્દાની અંદર કન્ફ્યુઝ થાય છે. તો એ કન્ફ્યુઝન આપણે દૂર કરી દઈએ કે સાહેબ હસ્તાંતરિત વિષય શું હતા, આરક્ષિત વિષય શું રહેલા હતા, દ્વિમુખી શાસન પદ્ધતિ કોને કહેવાય વગેરે. 1919ના કાયદો જેને આપણે મોન્ટેગ્યુ ચેમ્સફોર્ડ સુધારો કહીએ છીએ એના દ્વારા કેન્દ્રની અંદર દ્વિગૃહી શાસન વ્યવસ્થા શરૂ કરવામાં આવેલી. કેન્દ્રમાં દ્વિગૃહી શાસન વ્યવસ્થા શરૂ કરવામાં આવી. મતલબ કે હાલમાં જે લોકસભા અને રાજ્યસભા કામ કરે છે એની જેમ એ સમય દરમિયાન 1919ની અંદર દ્વિગૃહી શાસન વ્યવસ્થાની શરૂઆત થાય છે. અને જે 2 ગૃહ હતા એમાં સભ્ય સંખ્યા શું હતી વગેરે એ હમણાં આપણે સમજી લઈએ. પરંતુ 1919ના કાયદા અંતર્ગત પ્રાંતની અંદર દ્વિમુખી શાસન વ્યવસ્થાની શરૂઆત કરવામાં આવી. તો કેન્દ્રમાં દ્વિગૃહી અને રાજ્યની અંદર અથવા પ્રાંતની અંદર દ્વિમુખી શાસન વ્યવસ્થાની શરૂઆત કરવામાં આવી. કેન્દ્રમાં જે મુખ્ય વ્યક્તિ હતો વાઇસરોય હતો અને પ્રાંતની અંદર જે મુખ્ય વ્યક્તિ હતો એને ગવર્નર તરીકે ઓળખવામાં આવતો. હવે દ્વિમુખીનો મતલબ એ થાય કે જે વિષયોની ઉપર કામગીરી કરવાની છે એની અંદર 2 ભાગ પાડી દીધા, એની અંદર વહેંચણી કરી દીધી. કેટલાક વિષય એવા રાખ્યા કે જેની અંદર ગવર્નર જે હોય એ હસ્તક્ષેપ કરશે અને ગવર્નર મુખ્યત્વે નિર્ણય કરશે. તો જે ગવર્નરની નીચે જે વિષય મૂકવામાં આવ્યા એને આરક્ષિત કહી દીધા. જે મહત્વપૂર્ણ બાબત રહેલી હતી, જે અતિ અગત્યની બાબતો હતી એને શું કહી દીધા કે આની અંદર માત્ર ગવર્નર પોતે મતલબ ડિસિઝન લઈ શકશે. તો એને કીધા રિઝર્વ સબ્જેક્ટ્સ, મતલબ કે આરક્ષિત. અને એવી કેટલીક બાબતો હતી કે જે પ્રાંતની વિધાનસભાને સોંપી દેવામાં આવી, હસ્તાંતરિત કરી દેવામાં આવ્યા, ટ્રાન્સફર કરી દેવામાં આવ્યા. તો અગેન કેન્દ્રની અંદર એ સમયે દ્વિગૃહીની વ્યવસ્થા શરૂ કરવામાં આવી કે 2 ગૃહ પાડી દીધા જે હાલમાં લોકસભા રાજ્યસભા કામ કરે છે. અને પ્રાંતની અંદર જેટલા વિષયો સોંપેલા હતા એને 2 ભાગની અંદર વહેંચી દીધા. કેટલાક એવા વિષય કે જેની અંદર માત્ર ને માત્ર ગવર્નર ડિસિઝન લઈ શકે એને કહેવામાં આવ્યા આરક્ષિત વિષય. અને એવા કેટલાક વિષય કે જે એટલા બધા અગત્યના નહોતા એને પ્રાંતની ધારાસભાને સોંપી દેવામાં આવ્યા કે ધારાસભા એની અંદર બહુમતીથી જે ડિસિઝન લેશે એ આગળ વધશે. મતલબ કે આરક્ષિત વિષય ગવર્નર માટે જે મહત્વપૂર્ણ હતા અને હસ્તાંતરિત વિષય જે હતા એ કોને સોંપી દીધા? પ્રાંતની વિધાનસભાને સોંપી દીધા. તો પ્રાંતની અંદર દ્વિમુખી શાસન વ્યવસ્થા કે 2 મુખ કરી દેવામાં આવ્યા. હસ્તાંતરિત વિષય જે હતા એ ત્યાંની પરિષદને અથવા તો ત્યાંની ધારાસભાને સોંપી દીધા. તો આપણે એવું કહી શકીએ કે હાલની જે વિધાનસભા હોય ને એમ. હવે એકદમ દેશી ભાષાની અંદર હું તમને સમજાવી દઉં કે ગુજરાતની અંદર અત્યારે હાલમાં જો સિસ્ટમ શરૂ કરી દે દ્વિમુખી, તો એનો મતલબ એ થાય કે ગુજરાતના જે ગવર્નર હોય એ મહત્વપૂર્ણ બાબતની અંદર ડિસિઝન લઈ શકે અને ઓછી મહત્વની બાબત હોય એ આપણી વિધાનસભા બહુમતી સાથે ડિસિઝન લઈ શકે. આ એ સમયની અંદર વ્યવસ્થા શરૂ કરવામાં આવી. ચાલો ત્યાર પછી આપણે આગળની ચર્ચા કરીએ. અન્ય જે બાબત રહેલી છે એમ જે અહીંયા આપણે હમણાં જે વાત કરી એ જ વિગત લખાયેલી છે. તેમ છતાં હજી એકવાર તમને સારું લાગે એટલે વાંચી જઈશ કે આ અધિનિયમ અંતર્ગત પ્રાંતની અંદર દ્વિમુખી શાસન વ્યવસ્થા અને કેન્દ્રમાં દ્વિગૃહી શાસન વ્યવસ્થા શરૂ કરવામાં આવી. ત્યાર પછી સીમિત સંખ્યામાં સંપત્તિ, કર અને શિક્ષણના આધારે મતાધિકાર આપવામાં આવ્યો. એ સમય દરમિયાન તમામ પુખ્ત વયના વ્યક્તિ હોય એના માટે મતાધિકારની વ્યવસ્થા નહોતી. ભારતીય બંધારણમાં અનુચ્છેદ 326માં અત્યારે લખવામાં આવેલું છે કે જે વ્યક્તિની ઉંમર પુખ્ત હોય, જેના 18 વર્ષ કમ્પ્લીટ થઈ ચૂકેલા હોય એ બધા જ વ્યક્તિ વોટ આપી શકે.
પરંતુ એ સમય દરમિયાન એવી જોગવાઈ કરેલી હતી કે જે વ્યક્તિ ટેક્સ ચૂકવતા હોય, જેની પાસે સંપત્તિ હોય, જેની પાસે શિક્ષણ મેળવેલું હોય, તો એ જ વ્યક્તિ માત્ર મત આપી શકે. ત્યાર પછી 1909ના કાયદા અંતર્ગત મુસલમાન લોકો માટે અલગથી મતદાર મંડળની વ્યવસ્થા કરવામાં આવી હતી. 1919ની અંદર શીખ લોકો માટે, એંગ્લો ઇન્ડિયન માટે, પછી ભારતીય ખ્રિસ્તી માટે અલગ મતદાર મંડળની વ્યવસ્થા કરવામાં આવી. તો અલગ મતદાર મંડળની જે આખી સિસ્ટમ હતી એને વધુ વિસ્તૃત આ કાયદા અંતર્ગત કરવામાં આવી. અને વાઇસરોયની કારોબારી પરિષદમાં જે આ મહત્વપૂર્ણ અંગ રહેલું, જે દેશ માટે નીતિઓ બનાવે, દેશની માટે અમલીકરણની જવાબદારી સંભાળે. તો 1909નો જ્યારે કાયદો ભણ્યા ત્યારે આપણે એવું ભણ્યા હતા કે સત્યેન્દ્ર પ્રસાદ સિન્હાને કારોબારીની અંદર સૌથી પહેલી વાર ભારતીય વ્યક્તિને સામેલ કર્યા. હવે 1919માં શું કર્યું ને વિસ્તૃત કર્યું કે વાઇસરોયની જે કારોબારી પરિષદમાં 6 વ્યક્તિ રહેલા હતા, એમાં 6 વ્યક્તિમાં કમાન્ડર ઇન ચીફ, મતલબ જે લશ્કરી બાબતો સંભાળતા, એની સિવાયના બધા જ વ્યક્તિ, એની સિવાયના 3 વ્યક્તિ ભારતીય રાખવાની જોગવાઈ કરી દેવામાં આવી. તો કારોબારી પરિષદમાં 6 વ્યક્તિમાં કમાન્ડર ઇન ચીફ સિવાયના 3 વ્યક્તિઓ ભારતીય રાખવા જોઈએ એ અંગેની જોગવાઈ કરવામાં આવી. ત્યાર પછી આપણે અન્ય બાબત સમજી લઈએ. સૌ પ્રથમ વખત આ કાયદા અંતર્ગત કેન્દ્રીય બજેટને અને રાજ્ય બજેટને અલગ કરી દેવામાં આવ્યું. જે હાલમાં આપણને સિસ્ટમ દેખાય છે કે કેન્દ્રનું બજેટ અલગથી તૈયાર થાય, રાજ્યનું બજેટ અલગથી તૈયાર થાય, તો એના માટેની વ્યવસ્થા કરવામાં આવી. ત્યાર પછી ભારતીય વ્યક્તિઓ સિવિલ સર્વિસની પરીક્ષા આપી શકતા, પરંતુ એના માટે ક્યાં જવું પડતું? ઇંગ્લેન્ડમાં જવું પડતું. પરંતુ એની જગ્યાએ એવી વારંવાર ડિમાન્ડ કરવામાં આવતી હતી કે ભારતીય વ્યક્તિ ભારતમાં પરીક્ષા આપી શકે, ભારતમાં એનું મેરિટ તૈયાર થઈ શકે, એવી કંઈક વ્યવસ્થા સરસ કરવામાં આવે. ભારતમાં એવી એક સંસ્થાની રચના કરી દે કે જે સમગ્ર રીતે સનદી સેવાનું આયોજન કરે, જેને હાલમાં આપણે યુપીએસસી કહીએ છીએ. તો 1919ના કાયદા અંતર્ગત એવી જોગવાઈ કરવામાં આવી કે પહેલાં એક સમિતિની રચના કરશું અને સમિતિ જે મુજબ ભલામણ કરે એ મુજબ અમે આ પ્રકારની સંસ્થા બનાવી શકશું. તો આ કાયદાની જોગવાઈ અંતર્ગત, કયા કાયદાની? 1919ના મોન્ટેગ્યુ ચેમ્સફોર્ડ કાયદાની જોગવાઈ અંતર્ગત લી કમિશનનું ગઠન કર્યું અને લી કમિશનની ભલામણના આધારે 1926ની અંદર ભારતમાં કેન્દ્રીય જાહેર સેવા આયોગની રચના કરી, જે આગળ જતા 1950માં શું બની જાય છે? યુપીએસસી, યુનિયન પબ્લિક સર્વિસ કમિશન. તો યુપીએસસીની સ્થાપનાના બીજ રોપાયેલા હતા 1919ના મોન્ટેગ્યુ ચેમ્સફોર્ડ સુધારાની અંદર. એના પછી આપણે આગળ ચર્ચા કરીએ. આગળની બાબત એ રહેલી છે કે હમણાં જે આપણે વાત કરી ગયા કે કેન્દ્રમાં દ્વિગૃહી વ્યવસ્થા હતી અને પ્રાંતમાં કેવી હતી? દ્વિમુખી વ્યવસ્થા હતી. તો એ સમયના આ 2 ગૃહ રહેલા છે. એકને શું કહેવામાં આવતું? કેન્દ્રીય વિધાનસભા કહેવામાં આવતું. એકને કહેવામાં આવતું કેન્દ્રીય વિધાનસભા અને એકને કહેવામાં આવતું રાજ્યસભા. આ કેન્દ્રીય વિધાનસભા અત્યારે હાલ ફિલહાલ શું બની ગયેલી છે? લોકસભા. અને રાજ્યસભા, તો રાજ્યસભા જ રહેલી છે. એ સમય દરમિયાન લોકસભાની અંદર 145 સભ્ય હતા અને રાજ્યસભામાં 60 સભ્ય હતા. અત્યારે હાલમાં લોકસભાની અંદર 543 સભ્ય રહેલા છે અને રાજ્યસભાની અંદર 245 સભ્ય રહેલા છે. તો હાલમાં લોકસભા અને રાજ્યસભા બંને ભેગા મળી દેશ માટે નિર્ણય કરે છે. આ પ્રકારની સિસ્ટમ 1919ના મોન્ટેગ્યુ ચેમ્સફોર્ડ સુધારા અંતર્ગત શરૂ કરવામાં આવી હતી. ચાલો એના પછી આપણે આગળ ચર્ચા કરીએ. અને ખૂબ જ મહત્વપૂર્ણ એક અધિનિયમ રહેલો છે, ભારત શાસન અધિનિયમ 1935. ભારત શાસન અધિનિયમ 1935ની એક જોગવાઈ આપણે સમજી લઈએ. તમે એટલું યાદ રાખો કે આ કાયદો એટલા માટે અગત્યનો હતો કારણ કે આગળ જતાં જ્યારે ભારતીય બંધારણ તૈયાર કરવા માટે બંધારણ સભા કાર્યરત હતી અને જ્યાં સુધી ભારતીય બંધારણ તૈયાર ન થાય ત્યાં સુધી 1935ની જોગવાઈ અમલમાં રહેશે, આ પ્રકારની જોગવાઈ હતી. અત્યારે ભારતીય બંધારણમાં 470થી વધારે અનુચ્છેદ રહેલા છે, પણ એ સમય દરમિયાન જ્યારે 1935નો કાયદો તૈયાર કર્યો ત્યારે એમાં 321 જેટલા અનુચ્છેદ હતા અને 10 જેટલા પરિશિષ્ટ રહેલા હતા. તો હાલ ફિલહાલ 470થી વધારે અનુચ્છેદ છે અને 12 જેટલા પરિશિષ્ટ છે. 1935ના કાયદામાં 321 અનુચ્છેદ અને 10 જેટલા પરિશિષ્ટ હતા. એ સમય દરમિયાન તમને ખ્યાલ હશે કે 3 ગોળમેજી પરિષદનું આયોજન ઇંગ્લેન્ડની અંદર કરવામાં આવ્યું. ભારતીય વ્યક્તિઓને બોલાવવામાં આવ્યા હતા, ભારતીય વ્યક્તિઓને સામેલ કર્યા હતા ચર્ચામાં અને ચર્ચા વિચારણાના અંતે જે સારાંશ હતો એના ભાગરૂપે 1935નો કાયદો તૈયાર કરેલો હતો. તો થોડો વિસ્તૃત પણ હતો. ત્યાર પછી અખિલ ભારતીય સંઘની વ્યવસ્થા કરવામાં આવશે અને એની અંદર પ્રાંત, બ્રિટિશ સમયના જે પ્રાંત હતા એ અને દેશી રજવાડા, આ બેને જોડી અને એક અખિલ ભારતીય સંઘ બનાવવામાં આવશે એવી જોગવાઈ કરેલી. ત્યાર પછી સંઘ યાદીમાં 59 વિષય, રાજ્ય યાદીમાં 54 વિષય અને સમવર્તી યાદીમાં 36 જેટલા વિષયોનો સમાવેશ કરવામાં આવ્યો. અત્યારે હાલ ફિલહાલ આપણે વાત કરીએ તો પરિશિષ્ટ નંબર 7ની અંદર જે 3 યાદી રહેલી છે એમાં કેન્દ્રીય યાદીમાં અત્યારે હાલમાં 98 વિષય રહેલા છે
મતલબ પહેલાં 97 હતા, એમાંથી વધીને 100 થયા, વળી પાછા ઘટીને 98 થઈ ગયા. રાજ્ય યાદીની અંદર શરૂઆતમાં 66 હતા, એમાંથી વળી પાછા 61 થયા, અને વળી પાછા એમાંથી 2 ઘટી અને 59 થયા. અને સમવર્તી યાદીની અંદર હાલ ફિલહાલ કેટલા વિષય રહેલા છે? 52 જેટલા વિષય રહેલા છે, જે પહેલાં 47 હતા, પછી વધીને 52 થઈ ગયા. તો હાલના જે આંકડા રહેલા છે એ આપણે જીવનમાં યાદ રાખવા જોઈએ. ત્યાર પછી 1919ના મોન્ટેગ્યુ ચેમ્સફોર્ડ સુધારાની અંદર કેન્દ્રમાં દ્વિગૃહી વ્યવસ્થા અને પ્રાંતની અંદર દ્વિમુખી વ્યવસ્થા જે શરૂ કરી હતી, એની જગ્યાએ 1935માં ઊંધું કર્યું કે કેન્દ્રની અંદર શરૂ કરી દ્વિમુખી અને પ્રાંતમાં દ્વિગૃહી વ્યવસ્થા શરૂ કરી. હવે તમે સમજો કે આપણે અત્યારે હાલમાં રાજ્યની અંદર 6 એવા રાજ્ય રહેલા છે કે જ્યાં આગળ વિધાન પરિષદ પણ છે અને વિધાનસભા પણ છે. તો 6 એવા રાજ્ય છે કે જ્યાં આગળ 2 ગૃહ રહેલા છે જે કાયદો બનાવતા હોય છે. ગુજરાતમાં વિધાન પરિષદ રહેલી નથી, ગુજરાતમાં માત્ર વિધાનસભા રહેલી છે. તમારે એક સૂત્ર યાદ રાખવાનું, બીક લાગે તેમ આવું. બિહાર, કર્ણાટક, તેલંગાણા, મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ અને ઉત્તર પ્રદેશ, આ 6 એવા સ્ટેટ્સ છે કે જ્યાં વિધાનસભા પણ છે, વિધાન પરિષદ છે. તો 2 ગૃહ જે રાજ્યમાં કામ કરે એની સ્થાપનાના બીજ રોપાઈ ગયા તો 1935ના કાયદામાં. જો કે અહીંયા આગળ જે વાત કરે છે કે કેન્દ્રમાં દ્વિમુખી શાસન વ્યવસ્થા, એનો ક્યારેય અમલ કરવામાં આવેલો નહોતો. ચલો ત્યાર પછી આપણે આગળ ચર્ચા કરીએ. આ જે વિગત રહેલી છે એ આપણે ભણી ગયા. 11માંથી 6 એવા પ્રાંત હતા કે ત્યાં દ્વિગૃહી શાસન વ્યવસ્થા કરવામાં આવી. ત્યાર પછી મતાધિકારનો વિસ્તાર વધારવામાં આવ્યો. 1919ના મોન્ટેગ્યુ ચેમ્સફોર્ડ સુધારામાં જે લખાયેલું હતું કે સંપત્તિ, શિક્ષણ ને કર સંબંધી બાબતોને ધ્યાને રાખી અને કોણ મત આપી શકે, કોણ ન આપી શકે ડિસિઝન લેવામાં આવશે. તો એ મતાધિકારનો વિસ્તાર કર્યો, થોડું લિબરલ કર્યું, અને એ સમયે ટોટલ વસ્તીના 10% લોકોને મતાધિકાર પ્રાપ્ત થયેલો હતો. ત્યાર પછી ઘણા આ ફેક્ટ જાણતા હશે કે આરબીઆઈની સ્થાપના આ કાયદા અંતર્ગત કરવામાં આવી. 1 એપ્રિલ 1935થી આ આરબીઆઈ કામ કરવા લાગી હતી અને 1949ની અંદર એનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું અને સરકારે એમનો વહીવટ સંભાળી લીધો. ચલો ત્યાર પછી આપણે આગળ ચર્ચા કરીએ. આ કાયદા અંતર્ગત 1 ઓક્ટોબર 1937ના દિવસે જે અત્યાર સુધી સુપ્રીમ કોર્ટ કોલકાતામાં ચાલતી હતી એને ફેરવવામાં આવી, એને શિફ્ટ કરવામાં આવી, દિલ્હી ખાતે લઈ ગયા અને ફેડરલ કોર્ટ એવી રીતે નામ આપવામાં આવ્યું. ત્યાર પછી આ અધિનિયમ અંતર્ગત બર્મા, જે હાલનું મ્યાનમાર રહેલું છે, એનો વહીવટ ભારતથી અલગ કરી દેવામાં આવ્યો અને પ્રાંત માટે લોકસેવા આયોગ તેમજ સંયુક્ત લોકસેવા આયોગની શરૂઆત કરવામાં આવી. તો હવે તમે યાદ કરો કે 1919ની અંદર મોન્ટેગ્યુ ચેમ્સફોર્ડ સુધારા અંતર્ગત લી કમિશનની જોગવાઈ કરી હતી. લી કમિશનની ભલામણના આધારે 1926માં કેન્દ્રીય જાહેર સેવા આયોગની રચના કરી અને ત્યાર પછી આ કાયદા અંતર્ગત એવી જોગવાઈ કરી કે રાજ્યમાં પણ રાજ્ય જાહેર સેવા આયોગની રચના થઈ શકશે. તો હાલમાં યુપીએસસી કામ કરે અને જેપીએસસી પણ કામ કરી રહ્યું છે. ચલો એના પછી દોસ્તો છેલ્લો અધિનિયમ આપણે ભણવાનો છે, જેનું નામ રહેલું છે હિન્દ સ્વાતંત્ર્ય ધારો 1947. હિન્દ સ્વાતંત્ર્ય ધારો 1947 એ કાયદો રહેલો છે કે જેના આધારે ભારતને આઝાદી મળે છે. એ સમય દરમિયાન ઇંગ્લેન્ડની અંદર જે વડાપ્રધાન હતા ક્લેમેન્ટ એટલી, એ ભારતને આઝાદ કરાવવા માટે થઈ, ભારત અને પાકિસ્તાનને અલગ કરાવવા માટે થઈ એક વ્યક્તિને છેલ્લા વાઇસરોય તરીકે મોકલે છે, જેનું નામ છે માઉન્ટ બેટન. માઉન્ટ બેટન 3 જૂન 1947ના દિવસે એક યોજના તૈયાર કરે છે, જેને માઉન્ટ બેટન યોજના અથવા ડિકી બર્ડ યોજના તરીકે ઓળખવામાં આવે છે. માઉન્ટ બેટન યોજના અંતર્ગત ભારત અને પાકિસ્તાનના ભાગલા થાય છે. તો 3 જૂન 1947ના દિવસે જે યોજના તૈયાર કરી એને ઇંગ્લેન્ડની સંસદની મંજૂરી માટે મોકલવામાં આવી અને 5 જુલાઈ 1947ના દિવસે બ્રિટનની સંસદમાંથી આ બિલને પસાર કરાયું. 18 જુલાઈ 1947ના દિવસે બ્રિટનના રાજા તરફથી, જે એ સમય દરમિયાન જ્યોર્જ છઠ્ઠો હતો, એમણે સાઇન કરી મંજૂરી આપી અને માઉન્ટ બેટન યોજના બની જાય છે હિન્દ સ્વાતંત્ર્ય ધારો 1947. તો એમાં રહેલી જોગવાઈ આપણે જોઈ લઈએ કે ભારત અને પાકિસ્તાન એમ 2 અલગ અલગ સંઘ બનાવવામાં આવશે અને એ સાર્વભૌમ રહેલા હશે. સાર્વભૌમનો મતલબ થાય કે પોતાના તમામ ડિસિઝન પોતાની જાતે લઈ શકે. તો જે અખંડ હિન્દુસ્તાન રહેલું હતું એનું ભારત સંઘ અને પાકિસ્તાન સંઘ એને 2 ભાગની અંદર વિભાજિત કરવામાં આવે છે અને બંને કેવા રહેશે તો કે બંને સાર્વભૌમ ગણવામાં આવશે, મતલબ પોતાના ડિસિઝન પોતાની જાતે લઈ શકે. ત્યાર પછી આગળની ચર્ચા આપણે કરીએ તો બંને એકમ પોતાની બંધારણ સભાની વ્યવસ્થા કરશે અને એ સમય દરમિયાન ઓલરેડી થઈ ચૂકેલી હતી. બંધારણ સભા જે બંધારણ તૈયાર કરે એને લાગુ કરશે. જ્યાં સુધી બંધારણ તૈયાર ન થાય ત્યાં સુધી 1935ના અધિનિયમ અંતર્ગત દેશને ચલાવી શકાશે. ત્યાર પછી આગળ લખવામાં આવ્યું કે જે હિન્દ વજીરનું પદ અત્યાર સુધી રહેલું હતું એને સમાપ્ત કર્યું આ કાયદા અંતર્ગત. કેમ કે હિન્દ વજીરનું પદ શરૂ કર્યું હતું 1858ના કાયદા અંતર્ગત
હવે તો બ્રિટનની સરકાર જતી હતી, બ્રિટિશ તાજનું શાસન ખતમ થતું હતું, તો હિન્દ વજીરનું પદ સમાપ્ત કર્યું. ત્યાર પછી દેશી રજવાડાઓ પર બ્રિટિશ તાજનું જે આધિપત્ય રહેલું હતું એને સંપૂર્ણપણે ખતમ કર્યું અને રજવાડાઓને એક ઓફર કરવામાં આવી, આમાં જોગવાઈ કરવામાં આવી કે દેશી રજવાડા ઈચ્છે તો ભારત સંઘમાં જોડાય, દેશી રજવાડા ઈચ્છે તો પાકિસ્તાન સંઘમાં જોડાય અને જો ઈચ્છે તો પોતાની રીતે સ્વાયત્ત પણ રહી શકે. આ જોગવાઈ થોડી વિવાદિત હતી અને એટલા માટે પણ કરી હશે કારણ કે જો આ ન લખે કે પોતાની રીતે સ્વાયત્ત પણ રહી શકે તો કદાચ બની શકે કે રજવાડાની અંદર તોફાન ફાટી નીકળે અથવા તો જે રાજાધિરાજ મહારાજ હોય એ વળી પાછા વિરોધ કરાવડાવે, તો એવી કોઈ ઘટના ન બને એટલા માટે કદાચ જોગવાઈ કરવી પડી હશે કે દેશી રજવાડા ઈચ્છે તો ભારત સંઘમાં જોડાય અથવા ઈચ્છે તો પાકિસ્તાન સંઘમાં જોડાય અથવા ઈચ્છે તો પોતે સ્વાયત્ત પણ રહી શકે. ત્યાર પછી જો કે આ જે જોગવાઈ રહેલી હતી પ્રેક્ટિકલી શક્ય નહોતી, કેમ કે હિન્દુસ્તાનની અંદર રહેલું કોઈ અધવચ્ચે રહેલું કોઈ રજવાડું એવું કહી દે કે અમે સ્વાયત્ત રહેશું તો એ પોસિબલ રહેલું નહોતું. અને ત્યાર પછી સરદાર વલ્લભભાઈ પટેલ, વીપી મેનન, એક વી શંકર, આ જે ત્રિપુટી રહેલી હતી એમણે સામ દામ દંડ ભેદનો ઉપયોગ કરી કોઈ પણ રીતે દેશી રજવાડાને મનાવી અને એક ભારત સંઘની રચના કરી દીધી. ત્યાર પછી આગળ જતાં અન્ય જોગવાઈ આપણે સમજીએ. 15 ઓગસ્ટ 1947 સુધીમાં જેટલા સનદી સેવક જોડાયેલા હતા એ બધા ભારતની અંદર કામ કરી શકશે. જો કે એની વહેંચણી કરેલી હતી કે આટલા ભારત માટે કામ કરશે, આટલા પાકિસ્તાન માટે કામ કરશે, પણ જે સિવિલ સર્વિસની અંદર જોડાયેલ કર્મચારીઓ હોય એ આગળ જતાં પણ કામ કરી શકશે. એ સમય દરમિયાન ઘણા સ્વૈચ્છિક નિવૃત્તિ પણ લીધેલી અને ઘણાએ કામગીરી પણ કરેલી. ત્યાર પછી ભારત અને પાકિસ્તાનના ભાગલા ક્યારે થાય છે તો કે 15મી ઓગસ્ટના દિવસે થાય છે. 14 ઓગસ્ટના દિવસે પાકિસ્તાન અલગ નથી થતું. 15મી ઓગસ્ટ 1947ના દિવસે ભારત અને પાકિસ્તાનના ભાગલા થાય છે. એક મિસ રહેલું છે કે પાકિસ્તાન 14મી ઓગસ્ટના દિવસે આઝાદ થાય છે અને ભારત 15મી ઓગસ્ટના દિવસે આઝાદ થાય છે. ખોટી બાબત છે. 14મી ઓગસ્ટના દિવસે પાકિસ્તાનનો સ્વતંત્રતા દિવસ એટલા માટે ઉજવવામાં આવે છે કારણ કે પાકિસ્તાનનો સૌથી પહેલો જે વડાપ્રધાન બનેલો હતો એનું નામ હતું લિયાકત અલી ખાન. લિયાકત અલી ખાને પહેલો જેમનો સ્વતંત્રતા દિવસ હતો 1948માં એની ઉજવણી કરાવી હતી 14મી ઓગસ્ટના દિવસે અને ત્યાર પછી ત્યાં આગળ એક પરંપરા થઈ ગઈ. તો ભારતની આઝાદીની તારીખ 15મી ઓગસ્ટ અને પાકિસ્તાનની 14મી ઓગસ્ટ એ બાબત ખોટી રહેલી છે. બંને એક જ તારીખે આઝાદ થાય છે 15મી ઓગસ્ટ 1947ના દિવસે. ત્યાર પછી આગળની ચર્ચા આપણે કરીએ તો એ સમય દરમિયાન રેડક્લિફને માઉન્ટ બેટન સાથે લાવેલા હતા અને રેડક્લિફે એક કમિશનની રચના કરી હતી જે સરહદી કમિશન તરીકે ઓળખાતું. એની અધ્યક્ષતામાં કમિશન કામ કરતું અને રેડક્લિફની ભલામણના આધારે ભારત અને પાકિસ્તાનનો નકશો અથવા સરહદ તૈયાર કરવામાં આવી જેથી રેડક્લિફ લાઇન તરીકે ઓળખવામાં આવે છે, જેમાં અનેક પ્રકારની ભૂલ રહી ગયેલી હતી. જે કામ 1.5 થી 2 વર્ષની અંદર થવું જોઈએ એ કામ માત્ર 1.5 મહિનાની અંદર કરવામાં આવ્યું. માત્ર જૂના નકશાના આધારે એ સમય દરમિયાન આ કામ તૈયાર કર્યું. તો એમાં ઘણી ખામીઓ તો રહેલી હતી. તો ભારત દેશ આઝાદ થાય છે 1947ના હિન્દ સ્વાતંત્ર્ય ધારા અંતર્ગત અને આઝાદ ભારતનું જે સૌથી પહેલું મંત્રીમંડળ હતું એની આપણે ચર્ચા કરીએ. કદાચ પરીક્ષાની અંદર જો આપણને આમાંથી સવાલ પૂછાય તો આપણને કામ લાગે. એ સમય દરમિયાન જવાહરલાલ નહેરુ દેશના વડાપ્રધાન, વિદેશી સંબંધો અને વૈજ્ઞાનિક સંશોધન આ 3 બાબત એમની પાસે રહેલી હતી. સરદાર વલ્લભભાઈ પટેલ જેમની પાસે ગૃહ મંત્રાલય અને માહિતી પ્રસારણ વિભાગ હતો. સરદાર બલદેવસિંહની પાસે રક્ષા મંત્રાલય હતું. CH ભાભાની પાસે વાણિજ્ય હતું. રાજેન્દ્ર પ્રસાદની પાસે ખેતી અને ખાદ્ય હતું. 1947ની વાત થઈ રહી છે જ્યારે આ વ્યક્તિ રાષ્ટ્રપતિ નહોતા બનેલા. એ સમય દરમિયાન બંધારણ સભાની અંદર કાયમી અધ્યક્ષ હતા અને સાથે સરકારમાં પણ હિસ્સો રહેલા હતા. જોન મથાઈ જે રેલવે અને વાહન વ્યવહારનો વિભાગ એમની પાસે હતો. ત્યાર પછી મૌલાના અબુલ કલામ આઝાદ જે શિક્ષણ મંત્રી હતા. અહીંયા આગળ યાદ રાખજો, ઘણા વિદ્યાર્થીઓ સમજે છે અબ્દુલ કલામ આઝાદ જે આગળ જતા મિસાઇલ મેન તરીકે ખ્યાતિ પામ્યા, તો એ અબ્દુલ કલામ આઝાદની વાત નથી, અબુલ કલામ આઝાદ. ઘણા વિદ્યાર્થી લાગે કે પ્રિન્ટિંગ મિસ્ટેક છે અને અબ્દુલની જગ્યાએ અબુલ લખાઈ ગયું છે, તો એ પ્રકારે નથી. અબુલ કલામ આઝાદ જે ભારતના સૌથી પહેલા શિક્ષણ મંત્રી હતા આઝાદ ભારતના અને જેમનો જન્મદિવસ 11મી નવેમ્બર જેને રાષ્ટ્રીય શિક્ષણ દિવસ તરીકે ઓળખવામાં આવે છે. RK ષણમુખમ શેટ્ટી જે નાણામંત્રી હતા. બાબા સાહેબ આંબેડકર જે કાયદા મંત્રી હતા. રહી અહેમદ કિડવાઈ જે સંચાર મંત્રી હતા. અમૃત કૌર જે આરોગ્ય મંત્રી હતા. શ્યામા પ્રસાદ મુખર્જી જે ઉદ્યોગ અને પુરવઠા મંત્રી હતા. હવે આગળ તમે યાદ રાખો કે આઝાદ ભારતનું જે સૌથી પહેલું મંત્રીમંડળ હતું એમાં 2 વ્યક્તિના નામ તમારે યાદ રાખવાના કે જે કોંગ્રેસ પાર્ટીના નહોતા તેમ છતાં મંત્રીમંડળમાં સમાવિષ્ટ હતા. એ સમય દરમિયાન આ પ્રકારની બાબતો રહેલી હતી કે અન્ય પાર્ટીમાં કોઈ જો સારા વ્યક્તિ હોય તો એને સામેલ કરી શકાય. અત્યારે હાલમાં
એનડીએ ગવર્મેન્ટની સરકાર છે, ભારતીય જનતા પાર્ટીની સરકાર રહેલી છે, તો એમાં એવું ક્યારેય ન બને કે કોંગ્રેસમાંથી કોઈ વ્યક્તિ જે સારા વ્યક્તિ હોય એને મંત્રી પદ આપે અથવા સમાજવાદી પાર્ટીમાંથી કોઈ નિપુણ વ્યક્તિ હોય એને મંત્રી બનાવે. તો જે પાર્ટીને બહુમત મળ્યો હોય એમાંથી જ મંત્રી હોય. એ સમય દરમિયાન કોંગ્રેસ પાર્ટીને બહુમત મળેલો હતો, પણ તેમ છતાં એક વ્યક્તિ હતા ડૉક્ટર BR આંબેડકર, જે કોંગ્રેસ પાર્ટીના નહોતા, તેમ છતાં કાયદા મંત્રી હતા. અને એક શ્યામાપ્રસાદ મુખર્જી હતા, જે એ સમય દરમિયાન હિન્દુ મહાસભા તરફથી બંધારણ સભાની અંદર ગયેલા હતા, પણ તેમ છતાં એ વ્યક્તિને એ સમય મંત્રી બનાવ્યા. ઉદ્યોગ અને પુરવઠાનો વિભાગ એમને સોંપવામાં આવેલો હતો. તો દોસ્તો, આ અગત્યનો મુદ્દો રહેલો છે અને આમાંથી સવાલ બની શકે. તો મૂળ રીતે તમારે એ સમજવાનું કે અલગ અલગ સમયે જે કાયદા આવ્યા એમાં સૌથી અગત્યની બાબત કઈ રહેલી છે, માત્ર એ અગત્યની બાબતને તમારે યાદ રાખવાની. સાથે એક 1773નો કાયદો, એક 1833નો કાયદો, 1853નો, 1861નો કાયદો, 1909, 1919, 1935, 1947 આ કાયદા અગત્યના છે. તો તમે કહેશો તો કે આમાં શું રહી ગયું સાહેબ, લગભગ ઘણા કાયદા આવી ગયા. તો સરસ રીતે પરીક્ષાની અંદર જો મેરિટમાં આવવું હોય તો અગત્યની જોગવાઈ યાદ તો રાખવી પડશે દોસ્તો, જે બધાથી નથી થઈ શકતું. આ પ્રકારના એવા મુદ્દા રહેલા છે કે જેમાં વિદ્યાર્થીઓ બને ત્યાં સુધી છટકતા હોય છે કે સાહેબ યાદ નથી રહેતો તો ક્યાં યાદ રાખવું એમ કરીને. પણ જો એકાદ બે સવાલે જો આ ટોપિકમાંથી પૂછાઈ જાય તો મેરિટની અંદર નામ આવવાની શક્યતા વધી જાય જો આપણને આવડી જાય તો. તો દોસ્તો, મળીએ છીએ આવતા લેક્ચરની અંદર. તમે કોમેન્ટની અંદર મને ફીડબેક આપી શકશો. તો વધુ લેક્ચર સાથે ભેગા થઈએ ત્યાં સુધી તમામ વિદ્યાર્થીઓને જય હિન્દ, જય ભારત. થેન્ક યુ વેરી મચ.